પંચમુખી હનુમાનજી જે સ્વરૂપ છે, ઘણી મોટું ઉર્જાવાન સ્વરૂપ છે એમનું. 5 મુખ છે એમના. તો કેટલું યોગ્ય છે દરવાજાની ઉપર દ્વાર પર એમને મૂકવા? નિરંતર મારા સ્વપ્નના અંદર એક લેડી મને પાછળથી પકડી મૂકે છે અને એનું આમ જે પોઝેસ્ડ હોય ને, ભૂત પ્રેત કહીએ એવું ટાઈપનું, મને કહે છે તું દોડ. અમને દબાઈ નાખે છે અને મને કાયમ 2 દિવસ સતત એવું કહે છે કે તું દોડ, તું ક્યાં સુધી જશે, અમે જોઈએ છે. શંકર ભગવાન સ્મશાનના દેવતા કહેવામાં આવે છે. અને જ્યારે એમનું મેરેજ હતું ત્યારે એમાં તો ઘણા બધા ભૂત ને ઘણા એમની બારાત જ એ ટાઈપની હતી. અને હનુમાનજી એમના અંશ છે કે ભૂત ખાલી માત્ર નામ સાંભળે ને હનુમાનજીનું તો ગાયબ થઈ જાય. તો આ કેવી લીલા છે? બજરંગ બાણમાં હનુમાનજીને કસમ આપવામાં આવે છે. તો જ્યાં ભક્તથી ભગવાનનું કનેક્શન ડાયરેક્ટ છે, તમે ભગવાન સાથે એટલા જોડાયેલા છે, તો કસમ આપવાની જરૂર ના હોવી જોઈએ. સો એ વસ્તુ સાચી છે કે રોજ બજરંગ બાણ ના થવું જોઈએ. બહુ જ્ઞાની સંત છે જેમના દ્વારા થોડા ટાઈમ પહેલાં એવું કહેવામાં આવ્યું હતું, હનુમાનજીની જે હનુમાન ચાલીસા છે એમાં અમુક વર્ડ જે આપણે છે એ ચેન્જ કરીને બોલવી જોઈએ. शंकर स्वयं केसरी नंदन कहा गया, आवाज कर शंकर सुवन कहा जा रहा है. જે લખ્યું છે એ જ વાંચવાનું. કોઈ કહી દે, કંઈથી બી આવી જાય. તુલસીદાસજીએ જે લખ્યું છે એ જ બોલવાનું. હનુમાન ચાલીસામાં જે લખ્યું છે એ જ બોલવાનું. કોઈ નહીં સાંભળો, કરણની બી નહીં સાંભળો. જે લખ્યું પ્રમાણ એ જ સત્ય, બીજું કશું. તો આપણે હનુમાનજીની વાત કરીએ. બજરંગ બાણ, ઘણા બધા લોકોને એક એવું મિથ હોય છે કે બજરંગ બાણ રોજ ના કરવું જોઈએ, બજરંગ બાણને જરૂર પડે તો જ કરવું જોઈએ. કારણ કે એવું કહેવામાં આવે છે, બજરંગ બાણમાં હનુમાનજીને કસમ આપવામાં આવે છે. બરાબર. તો જ્યાં ભક્તથી ભગવાનનું કનેક્શન ડાયરેક્ટ છે, તમે ભગવાન સાથે એટલા જોડાયેલા છે, તો કસમ આપવાની જરૂર ના હોવી જોઈએ. સો એ વસ્તુ સાચી છે કે રોજ બજરંગ બાણ ના થવું જોઈએ. જો અગર તમારો મત મારો પૂછશો તો સૌથી પહેલા આપણે જાણીએ કે બજરંગ બાણ કેમ થવું જોઈએ અને કેમ કરીએ છીએ ને કેમ ના થવું જોઈએ. કારણ કે બંને મેં કીધું ને, ડિફરન્ટ ઓપિનિયન્સ હોય બધાના. અને આપણે તો એટલા મતલબી છે કે ભગવાને બી વેચી નાખીએ એવું આપણું કામ છે. તો આપણે વિચારીને કસમ થાય તો કસમ થાય. પણ હા, જે પ્રેમ કરશે ને એ કસમ નહીં આપે. આ એક જોવા જેવી વસ્તુ છે. મજબૂર નહીં કરે કે મીરભાઈ તમને પિન પોઈન્ટ મારી તમને કસમ છે મારું કામ કરો, એવું ના થાય. જ્યાં પ્રેમ હશે, પ્રેમથી બોલીશું તો કામ થઈ જશે. હવે હનુમાન ચાલીસા જેટલી પાવરફુલ છે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ તમને બતાવ્યું ને, તમારી કુંડલીની જાગૃત થાય, ભગવાન કી જે નાથ હૃદયમાં તમારા મનમાં આવે, તમને સાક્ષાત્કાર કરે. આપણે આગળ સાક્ષાત્કાર પર પછી આવીશું. મને યાદ કરાવજો, મેં ભૂલી ના જાઉં કે હનુમાન ચાલીસાના મદદથી મને એમના દિવ્ય દર્શન થયા છે. ત્યાંથી બી જીવન પલટ્યું છે, તો એ બતાવીશ મેં તમને. તો અહીંયા આપણે આવીએ કે બજરંગ બાણ કેમ કરીએ છીએ. સૌથી પહેલા તો બજરંગ બાણ એનો વીર રૂપમાં બોલાવીએ છીએ હનુમાનજી મહારાજને. ઓમ ચમ 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 ચપલ ચલંતા, ઓમ હમ હમ હમ. આ બધા બીજ મંત્ર છે. આવી રીતે અનુસ્મરણ થાય. તુલસીદાસજી મહારાજે જ્યારે એમના પર તંત્ર પ્રયોગ થયો હતો ત્યારે એમને એમના બચાવ માટે બોલાયા છે, કે એમના પ્રાણના રક્ષણ માટે. તો એ આમાં જેના પ્રાણ, હવે આપણે મેં અહીંયાથી જોઈ ના શકતો, રિવ્યુ ના કરી શકું કે તમારા જાન કેટલા કિંમતી, તમને ખબર હોવી જોઈએ. અગર તમને લાગે છે તો તમે ડિસિઝન લો કે તમને કરવું જોઈએ કે ના કરવું જોઈએ. કે તમારા પર તંત્ર પ્રયોગ હોય, કે કોઈ મારણ કરતું હોય, કે કોઈ મારવા આવતું હોય, કે તમારા જાન પ્રાણ નુકસાન થતું હોય, ત્યારે તમે કરો. તો આવું કંઈક હોય તમે કરો. હવે બીજી વસ્તુ કે આપણે આના અંદર બીજ અક્ષરો, સૌથી પહેલા તો બીજ અક્ષરો એવી રીતે થાય જ ના. એનો તમને મંત્ર જાપ જ ના થાય. ન્યાસ હોય, દિગ્બંધ હોય, આ બધી વસ્તુ તમને શીખવી પડે. આ તો ઇઝી તમને કોઈએ કહી દીધું. કારણ કે આમાં મેં માનીશ અમુક જે મોટા મોટા લોકો છે એમને ઓપનલી કહી દીધું કે આ કરો. એવું કહેવું ના જોઈએ. એમને એમનું જ્ઞાન નથી ને, ના કરવું જોઈએ. હવે તમારા પેટમાં દુખાવો આવ્યો તો તમે નોર્મલ ઈનો લઈ લેશો કે ડોક્ટરથી જેલુસિલ કે દવા લઈને સારા થઈ જશો. હવે દરેક વખત તમને એની સર્જરી, પેટ કાપવાની જરૂર નથી. આ બજરંગ બાણ એવું છે. બજરંગ બાણ એક બાણ છે. બાણ એક લક્ષ્ય માટે ચલાવવો જોઈએ. તો એ લક્ષ્ય શું છે તમારો? કંઈક લક્ષ્ય છે તમારો તો તમે ચલાવો. બાકી જરૂર નથી. હનુમાન ચાલીસામાં જ પાવર છે. હા, તમને લાગે છે કોઈક એવું છે તમારા જીવન અંદર, શત્રુ નાશ કરતો હોય કે તમને હેરાન કરતો હોય, તો તમે કરી શકો. તમારો ઓપિનિયન, તમારી ચોઈસ છે. મેં રોકવું નહીં કોઈને. પ્રેમાનંદજી મહારાજને બી આ પ્રશ્ન કર્યો હતો કોઈએ કે બજરંગ બાણ કરવો જોઈએ કે ના કરવો જોઈએ. તો એમને એવું કીધું આ પાઠ બન્યો છે કરવા માટે, કરવો જોઈએ. બસ આટલું લોકોએ અડધી ક્લિપ સાંભળીને આગળ વધી ગયા. કે આટલા મોટા મોટા સંતો, એમને એવું બી કીધું કે આ તમે છે ને રામજીની કસમ આપીને હનુમાનજીને એવું કહો કે તમે હનુમાનજી મહારાજ રામ રસનમાં ડૂબાયા છો, તો મેં બજરંગ બાણ એટલે કરું છું કે મને બી ડૂબાવો. તમે એકલા મજા નહીં લો, એટલા માટે કરવો જોઈએ. પોતાના નિજી સ્વાર્થ માટે એમને બી ના પાડી છે. આખો ક્લિપ જો ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રી આજે આખો જગત માને છે, એમને બી ના પાડી છે. મારા ગુરુજી બી ના પાડી છે. તો અમે ગુરુ વચન પર ચાલીએ છીએ. તો જે કીધું છે એ કરીએ છીએ. તો બસ મારા પ્રમાણે તો ના કરવું જોઈએ. ડિપેન્ડ કરે છે કે જેને એની બહુ સહાયતાની જરૂર છે એ કરે. કારણ કે ડેલી એટલે બી ના પાડે છે કે એ વીર રૂપ છે. તો દરેક મનુષ્યની એ એનર્જી તમારા છે ને નાભીથી એ એનર્જી પસાર થાય. તમે બોલો ને,
ઓમ ચમ 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 ચપલ ચલંતા, ઓમ હમ 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 હનુ હનુમંતા. તો એ બીજ અક્ષર તમારા બોડીના અંદર ડીએનએ અંદર જાય, બીજ અક્ષર. તો એ બીજ હોય ને તમારા બોડીમાં જાય, એ પૌધો બને, પછી પેડ બને, પછી ઝાડ બને, પછી ફલ આપે. તો એના માટે તમે સર્ટન પ્રોસેસમાં જવું પડે. સાધના માર્ગ બહુ લાંબો માર્ગ છે કે આજે કર્યું કાલે થઈ ગયું એવું નથી. તો ડિપેન્ડ કરે છે તમે તમારા માટે શું સારું છે તમે ડિસાઈડ કરો. બાકી મારા મત પ્રમાણે જ્યારે જરૂર ના હોય તો ના કરવું જોઈએ. સો આપણે બજરંગ બાણની વાત કરી, આપણે હનુમાન ચાલીસાની વાત કરી. હજુ એક ગ્રંથ જે કદાચ બહુ ઓછા લોકોને ખબર છે, જેમ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે, તેમ જ્યારે કોઈને કોઈ રોગ હોય છે તેના માટે હનુમાન બાહુક, આ બહુ ઓછાને ખબર છે. જે બી આઈ થિંક તુલસીદાસજીના રચિત છે, એટલે તુલસીદાસજીએ જ આ લખેલું છે. તો એના પર થોડી મેં ઇન્ફોર્મેશન માંગીશ કે એ ક્યારે યુઝ કરવું જોઈએ કોઈએ. હા, જેને બહુ એવો રોગ હોય જે મટતો ના હોય, અસહ્ય પીડા થતી હોય અને ડોક્ટર્સથી દવા બી લેતો હોય પણ એનો નિકાલ ના આવતો હોય, ડોક્ટર્સ ક્યાં તો અમને ખબર જ નથી પડતું, એવા સમયે સામે જલ મૂકો, રામજીનું ધ્યાન કરીને આનો પાઠ તમે નિયમિત બેસિસ પર નિયમ બનાવો. 1 કરો, 3 કરો, 7 કરો, 11 કરો, 21 કરો. તો એવી સંખ્યામાં તમે કરતા રહેશો 40 દિવસ, 50 દિવસ, 100 દિવસ, પછી એ જલ ડેલી તમે પાઠ કર્યા પછી એ જલ પી જવાનો. કારણ કે જલ સામે હોવું જોઈએ. અને આ સાયન્ટિફિક રીઝન જ છે આના પાછળ કે વોટર પાસે મેમરી હોય. આપણે અભિમંત્રિત જલ કહીએ છીએ. આપણા ઋષિમુનિ ઓલરેડી સાયન્ટિસ્ટ જ હતા કે આપણે બોલીએ ને તો એક જલના અંદર આપણે ગાળો આપીશું તો એ પાણી તમે એક્સપેરિમેન્ટ કરજો, એ જલ્દી સડશે. એક બોટલ લેજો, એટલી આગળ ગાળો આવડતી હોય તો ગાળો બોલજો, એ પાણી સડશે. અને એ જ પાણીને તમે સારા શબ્દો કહેશો તો લોંગ ટર્મ સુધી સ્ટોર રહે છે. આ પ્રુવન છે, આ બધા ટેસ્ટ થયેલા છે. એવી રીતે આપણે જે ઉચ્ચારણ વાઇબ્રેશન્સ નાખીએ, મંત્ર એટલે શું? મનનું યંત્ર. તો એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન મળીને જ્યારે આપણે એનું ઉચ્ચારણ કરીએ તો અભિમંત્રિત જલ થાય. તો આવા તમારે એ પાણી હનુમાન બહુક બોલ્યા પછી એ પાણી પી જાઓ તો તમારા જીવન અંદર જેટલા રોગો છે, માનસિક અને શારીરિક બંને ધીરે ધીરે સારા થઈ જશે. તો એવા અન્ય બહુ બધા છે, બહુ બધા હનુમાન, પંચમુખી હનુમાન કવચ છે, પછી હનુમાનજીના વડવાનર સ્તોત્ર છે. તો એવી બધી વસ્તુઓથી તમને બચાવ થતો હોય. પણ આ બધા કેવા તંત્ર પ્રયોગ છે, તો ઓપનલી આની વાત નથી થતી અને ના બી થવી જોઈએ. કારણ કે લોકો કાલે બી મોબાઈલ ઉઠાવીને કે ઇન્ટરનેટ પર જોઈને કરવા લાગી જાય તો પછી એનો પછી દુરુપયોગ બી થાય અને એનો પરિણામ બી ખોટો થાય. કારણ કે જે વસ્તુનું આપણું નોલેજ ન હોય, આધી અધૂરીમાં ઘૂસી જઈએ તો આપણા માટે નુકસાનદાયક છે. કારણ કે મંત્રોનું દોષ બી લાગે. એટલે સહજતાથી સૌથી બેસ્ટ મહામંત્ર છે હનુમાન ચાલીસા. મેં આ જો મારી જીવન બતાવ્યું ને, મારા જીવન અંદર આખી હનુમાન ચાલીસા ઉતરી, સિદ્ધ થઈ. સિદ્ધ કહેવાનો અર્થ શું થયો? એ જે ચોપાઈ છે મારા જીવનમાં ઉતરી છે. કે મારા જીવનમાં આજે જુઓ તો પિત્ર દોષ, સર્પ દોષ, કાલ સર્પ દોષ, અનેકો દોષ છે, બુદ્ધની મહાદશા, પણ સુગમ અનુગ્રહ તુમરે તે હનુમાન ચાલીસામાં ચોપાઈ છે કે આપણે હનુમાનજીની ભક્તિ કરીશું તો બધા ગ્રહ એમના અનુગ્રહમાં છે, તો એમના ભક્ત પર એનો પ્રભાવ નહીં પડે. તો મારા પર આજ સુધી નથી પડ્યો. તો આ જેટલી વસ્તુ છે હનુમાન ચાલીસાને નિયમિત બેસિસ પર ઉતારો, 100 પાઠ કરો, તમને પરિણામ જોવા મળશે. મને તો સાક્ષાત દર્શન આપ્યા છે. મેં તમને ફોટો આપીશ. આ સ્ટોરી પર મેં આવવા માંગુ છું કારણ કે આ મારો મેઇન મોટિવ છે કે હનુમાનજી આવે છે. બોલાવીશું ને, જીભ બોલાવશે તો નહીં આવે, અંતરાત્મા બોલાવશે તો એમને આવું જ પડશે. તો કેવી રીતે આવ્યા હતા અને મેં મેનેજિંગ ડાયરેક્ટર કેવી રીતે બન્યો, કે પછી મેં હજુ ક્રિકેટર આગળ કેવી રીતે વધ્યો, અને પોડકાસ્ટ તો મારા જીવનમાં મને બોલતા નહોતું આવડ્યું. એ હનુમાનજી મહારાજના સ્વરૂપને મેં જ્યારે પકડ્યા છે, નાના બાળક સ્વરૂપને, ત્યારથી આ પોડકાસ્ટ જીવનમાં આવ્યા. કેવી રીતે ચમત્કાર થયો મેં થોડું અવગત કરવા માંગુ છું લોકોને. કે મને ક્રિકેટર મારું ચાલુ થઈ ગયું, પછી મને જોબના અંદર સારા પ્રમોશન મળી ગયા. તો મેં નક્કી કર્યું કે મેં છે ને હવે હનુમાન ચાલીસાનો સંકલ્પ લઈશ. અચ્છા, સંકલ્પ લેવા પાછળની બી એક થોડી પેરાનોર્મલ છે વસ્તુ. એ મેં થોડું મેં સંકલ્પ કેમ લીધો એ મારી ઈચ્છા છે કે મેં લોકોને સમજાવું. મારે હિન્દી અને ઇંગ્લિશ બંને મિક્સ, પેલું ગુજરાતી મિક્સ થઈ રહ્યું છે તો મારે થોડું વિચારવું પડી રહ્યું છે કન્વર્ઝન કરવા માટે. તો આમાં એવું થયું હતું જે તે સમયે કે ભગવાને બધું સારું કરતા હતા. તો એક સમય છે ને હવે મેં કહું કોને, મારી ઈચ્છા જેવું અમારે પોડકાસ્ટ કરવાની ઈચ્છા હતી કે મારી વાત જાણશે, હનુમાનજીનો પ્રતાપ જોશે, તો મેં કહું કોને. તો આફ્રિકા અંદર હતો તો એક પોસ્ટ અમારી જે બિઝનેસ ક્લાયન્ટ હતી એની એક પોસ્ટ જોઈ વોટ્સએપ પર કે જે બી ધર્મની વાતો જેને કરવી હોય, કે રિલિજિયસ ડિબેટ કરીને એક પોસ્ટ મૂકી હતી એને વોટ્સએપ પર કે જેને બી રિલિજિયસ ડિબેટ કરવી હોય એ જોઈન કરે અને આપણે વાતચીત કરીશું ભગવાનની. તો મેં કીધું કે આજે ચલો નેકી અને પૂછપૂછ આવું વાત થઈ ગઈ. તો મેં મેસેજ કર્યો કે કેન આઈ જોઈન ધીસ. તો એ આફ્રિકન હતી તો એને મને કહી દીધું કે તમે જોઈન કરી શકો છો, કંઈ વાંધો નથી, બીજા દિવસે તમે આવી જજો. તો સન્ડે મેં સવારના ટાઈમે પહોંચી ગયો એમના થઈ વગર કશું. મેં તો કીધું આજે જઈશું, રામજીની વાત કરીશું, હનુમાનજીની વાત કરીશું. ખુશી પહોંચ્યો. તો બધું સારું હતું જ્યાં સુધી એ બધા લોકોએ પોતાનું મોઢું નહોતું ખોલ્યું. મુખ જ્યાર સુધી બધાના બંધ હતા ને ત્યાર સુધી આનંદ હતો. પણ જે એ લોકોએ મુખ ખોલ્યું તો એ લોકો ફ્રી મેશન્સને પ્રમોટ કરતા હતા. હવે આજના સમયે કોઈ ઇલ્યુમિનાટી કહો કે જે કહો મને આઈડિયા નથી, પણ એમનું કહેવાનું અર્થ ફ્રી મેશન એટલે ભગવાન તમને ફ્રી કરે છે, બાંધીને નથી મૂકતા. એટલે દુનિયાના બધા ધર્મ ખોટા. તો પછી જ્યારે એને એવું કીધું, મેં કીધું જો અમારું સનાતન તો સત્ય છે. જ્યારે અર્થ ફ્લેટ માનતા હતા અમે તો નવગ્રહની પૂજા કરતા હતા. અમે ભગવાન કહીએ છીએ તો મેં તમને સમજાવ્યું ભગ વા અને ન.
પછી આપણે પ્રસાદ કહીએ તો પ્રસાદ એટલે એટલે પ્રભુ, સ એટલે સાક્ષાત, દ એટલે દર્શન, પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત દર્શન. અમે તો એ બી કહીએ છીએ. અમે દરેક વસ્તુના અંદર સાયન્ટિફિક નિયમ છે. વિષ્ણુ કહીએ છીએ તો વિશ્વ અને અનુ, કોસ્મોસ અને એટમ્સ, પરમ બ્રહ્મ એટલે પ્યોર કોન્શિયસનેસ, તમે જ કહો છો, એનર્જી એટલે અમે આદિશક્તિ, શિવ એટલે શું, કોન્શિયસનેસ, નથિંગનેસ. તો અમે તો બધું જ એ કહી રહ્યા છે જ્યાંથી તમે ઇંગ્લિશ વર્ડ્સમાં કહી રહ્યા છો. જલને જલ કહેવાથી, H2O કહેવાથી બદલાઈ નહીં જાય. બરાબર છે. તો આપણે તો છે એક જ, નામ ભલે અનેક છે, એ લોકોનું બી કહેવું બરાબર છે, પણ તમે બીજા ધર્મો કે સનાતન ધર્મને ખોટું ના પાડો. ચલો મેં કીધું માન્યું, તમારા હિસાબે તમને એવું કહો છો કે બધા ધર્મ ખોટા, અગર ભગવાન હોત તો રંગભેદ ના બનાવતો, બોમ્બ ના બનાવતો, લોકોને મારતો ના, એવું બધું ફાલતુ એ લોકોને કહેવા. ભગવાન જવાબદાર નથી, ભગવાને તો મનુષ્ય જ બનાવ્યા છે, આપણે જવાબદાર છે આ બધી વસ્તુના. તો પછી મેં કીધું ચલ ઠીક છે, તારા હિસાબે અમે તો, તમે ગોડ માનો છો તો ગોડનો અર્થ શું, GOD, જનરેટર, ઓપરેટર, ડેસ્ટ્રોયર, બ્રહ્મા વિષ્ણુ મહેશ. અમે તો એને માનીએ છીએ ત્રિમૂર્તિને, તો અમે તો બરાબર જ છે. અને અમારા હનુમાનજી મહારાજે તો કોઈનું ખોટું જ નથી કર્યું. તો જ્યારે મેં થોડું ગુસ્સેમાં બોલવા લાગ્યો તો એમને મને બેસાડી દીધા. એમને કીધું તમે શાંતિથી બેસો, તમારા માટે કંઈક જમવાનું મંગાવીએ છીએ. તો કામ ડાઉન કરવા પાણી આપ્યું. તો પછી હવે થયું એવું કે એમને મને એક વસ્તુ ઓફર કરી, અહીંયા બી જબરજસ્ત વસ્તુ છે કે એ તરત લઈ આવ્યા અને એમને મને એવું કીધું કે તમે આ ખાઓ બર્ગર. તો મારા સામે જે બર્ગર લાઈને મૂક્યો ને એ મેકડોનલ્ડ્સનું ચિકન કબાબ બર્ગર હતો. હવે ચિકન કબાબ બર્ગર સ્પેસિફિક મારો ફેવરેટ હતો જે સમય મેં ખાતો હતો. અને જાણવા જેવી વસ્તુ એ છે કે રવાંડાના અંદર આજની તારીખમાં બી મેકડોનલ્ડ્સની ફ્રેન્ચાઇઝી નથી. એ ક્યાંથી આવ્યું આટલું ગરમ ગરમ બનીને, એ જાણવા જેવી વસ્તુ. તો મેં આશ્ચર્યચકિત થયો, મેં ક્વેશ્ચન કર્યો, મેં કીધું આ કઈથી લાયા તમે? તો એમને મને એવું કીધું કે આ તો તારી નોર્મલ ડિઝાયર, તને શું ગમતું હતું એ અમને ખબર છે, તને આગળ જીવનમાં શું કરવું છે એ બી અમને ખબર છે. તો મારે ભગવાનની વાર્તા કરવી હતી, તો એના પ્રમાણે મને ફેમ જોઈએ છે, ફેમ નથી, મારે ખાલી ભગવાનની જ વાત કરવી છે, મારે બીજું કોઈ વાત નથી કરવી. તો પછી મેં ત્યાંથી ગુસ્સે થઈને આવતો રહ્યો, કારણ કે એ લોકો શબ્દ અમુક ફાલતુ વસ્તુ કહેતા હતા, મને નહીં, ધર્મોને લઈને. તો મેં ના સાંભળ્યું. પછી મેં મનમાં એવું કહીને આવ્યો કે ભગવાન આ લોકોને સબક શીખાડજો, તમે છો તો આ લોકોને સબક શીખાડજો. તો મેં એવું કહીને આવતો રહ્યો. હવે 2 દિવસ નિરંતર મારા સ્વપ્નના અંદર એક લેડી મને પાછળથી પકડી મૂકે છે અને એનું આમ જે પોઝેસ્ડ હોય ને, ભૂત પ્રેત કહીએ એવું ટાઈપનું, મને કહે છે તું દોડ, અમને દબાઈ નાખે છે અને મને કાયમ 2 દિવસ સતત એવું કહે છે કે તું દોડ, તું ક્યાં સુધી જશે, અમે જોઈએ છે. તો અને જ્યારે મારી આખી સવારે ઉઠું તો આખી એનર્જી ડ્રેન હોય. હવે ત્રીજા દિવસે આ જ વસ્તુ થયું, તમે માનશો ને, એના અંદર કોન્શિયસલી સેમ સ્વપ્ન, સેમ દબાઈ મૂકે છે, અંદર એક જ ચોપાઈનું ઓટોમેટિક સ્મરણ થયું કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. તો તમે માનશો ને, એ લેડીએ મને છોડ્યો છે સ્વપ્નના અંદર અને આમ તડપવા લાગી છે અને સીધા અમે ભીડભંજનના દ્વાર પર આવી ગયા છે. અને ત્યાં ભક્તો મળીને સિયાવર રામચંદ્ર કી જય, સિયાવર રામચંદ્ર કી જય. તો એ અચાનક ગાયબ થઈ ગઈ અને મારું સ્વપ્ન બી તૂટી ગયું. આવું મારો અનુભૂતિ, શું કહેવાય, ઓરિજિનલ સાક્ષાત આવું થયું હતું મારા સામે, આમ લાગતું હતું મને. તો પછી આ વસ્તુ થયું. બીજા દિવસે નહીં ધોઈને ઓફિસ ગયો તો એકદમ એનર્જી જે ડ્રેન થતી હતી હવે એકદમ સારી રીએનર્જાઇઝ થઈ ગયો. અને પછી મને એક ફોન આવ્યો. હવે ફોન કોણ આવ્યો? જે લેડી યાદ છે જેને પોસ્ટ કરી હતી કે તમે રિલિજિયસ ડિબેટમાં આવો, તો એ ફોન કરીને મને કહે છે કે કરણ, સ્ટોપ વોટ યુ આર ડુઈંગ, સ્ટોપ વોટ યુ આર ડુઈંગ કરણ. તો મેં કીધું મેં શું કરી રહ્યો છું? તો મેં કીધું મેં કશું નથી કરતો. તો કે કોઈ વાનર આકૃતિ અમારા બોડીમાં જલન પેદા કરી રહી છે. તો વાનર, એ લોકોને હનુમાનજી શું છે એ તો ના ખબર. મેં કીધું તમારા પપ્પા આયા છે. કેમ? કારણ કે તમે, ચલો ઠીક છે, સનાતન નહીં, તમે અન્ય ધર્મોને, ભગવાનને નથી માનતા અને ભગવાનના ભક્તોને અવહેલના કરો છો. તો પછી એને કીધું તું રોક, તારા માટે જલન થઈ રહી છે. તો મેં કીધું એક જ ઉપાય છે, હાથમાં જલ લે, કાં તો ઓથ લે, પ્રોમિસ કર અને એવું બોલ કે આજ પછી છે ને મને તો શું, અન્ય ભક્તોને તમે કે અન્ય કોઈ મનુષ્યને બી તમે આવું ખોટા રસ્તા પર લઈ જાઓ તો તમને આ છોડશે. તો એને કંઈક કર્યું હશે, ઓથ લીધો હશે, પાણી હાથમાં જલ લઈને છોડ્યું હશે. એના પછી એ દિવસને આજના દિવસ મારી એ લોકો સાથે વાત નહીં થઈ, પણ હનુમાનજી આવી રીતે બી તમને સમજાવે છે, તમારા જીવનના અંદર ઉતરીને, કે આવા લોકોને સબક શીખાડે છે. તો આ બી એક ચમત્કાર છે. તો પછી આ વસ્તુ થઈ તો મારા જીવનમાં મને એવું થયું કે જો હનુમાનજી મને આમાં બી બચાયા, મને જોબ અપાઈ, ક્રિકેટર બનાવ્યો, આટલું બધું કરી રહ્યા છે. તો પછી મેં સંકલ્પ લીધો અને સંકલ્પ મારો 21 હનુમાન ચાલીસાનો 40 દિવસથી નિરંતર ચાલે એવો સંકલ્પ હતો. તો પછી મને એવું થયું કે મેં નિરંતર એક સમય સ્પેસિફિક બેસીને હનુમાન ચાલીસા કરીશ. તો હવે આ અહીંયા ધ્યાન આપજો શું છે. જુલાઈના અંદર મેં શરૂ કરી હતી અને જે સમય 7 જુલાઈ 2023, 7/7/7 આ ડેટ મને હજુ બી યાદ છે. અને 8 જુલાઈ 2023 મેં એક વસ્તુ પોસ્ટ કરી છે ઇન્સ્ટાગ્રામ પર, જે સમય કોઈ પોડકાસ્ટ મેં નહીં કર્યા, કોઈ મને ઓળખતું નહોતું, એ મેં બતાવી છે. તો આના પર મેં આવું છું કે એ દિવસે મેં ઓફિસથી પાઠ કરીને આવીને બેઠો હતો અને મારા ઓફિસમાં શ્રીરામ જય રામ જય જય રામ કરતા કરતા મેં લેપટોપમાં કામ કરતો હતો. તો એક છોકરો આવ્યો, બાળક આટલો નાનો, 12-10 વર્ષની અવસ્થા છે એની, અને આઈને કાચના બહાર, કારણ કે આરપાર જોવાતું હતું, ટ્રાન્સપેરન્ટ હતો, તો એને મને બોલાવ્યો આમ. તો મેં કીધું શું કામ છે? તો 2-3 વખત એને કર્યું આમ આમ. તો પછી મેં ઊભો થઈને ગયો
મેં કીધું શું થયું? તો ત્યાં છે ને ગરીબી માટે લોકો પૈસા માંગી લેતા હોય છે કે અમને હેલ્પ કર દો. ઇન્ડિયન્સને અમીર સમજે છે. હા. તો મારા ખિસ્સાથી મેં કીધું કદાચ પૈસા જોઈતા હશે તને, કાઢું જે પડ્યા છે એવું કરીને એને આપ્યા ફ્રેન્ક્સ. તો એને કીધું ના મારે પૈસા નથી જોઈતા. તો મેં કીધું તો શું જોઈએ છે તને, શું નવું નાટક છે તારું? મેં મસ્તી કરી એવું કીધું. તો એ છોકરો એવું બોલ્યો કે તમે મને બોલાયો છે. તો મેં કીધું કે મેં તને નથી બોલાયો. હવે આ જો ભગવાન બુદ્ધિ બાંધી નાખે કેવી રીતે, એ છોકરાનો ફોટો બતાવીશ તમને પછી કે ક્યારે ફોટો લીધો, કેવી રીતે શું થયું. તો એ છોકરાને મેં ભગાઈ દીધો કે મેં તને નથી બોલાયો, શું નાટક કરે છે જા, એવું કરીને મને ભગાઈ દીધો. એ ગયો, મારી સીટ પર આવીને બેઠો અને સડનલી મારા મગજમાં સ્ટ્રાઇક થયું કે જે નિરંતર 40 દિવસ સુધી સંકલ્પ લઈને અગર તમે હનુમાન ચાલીસા કરો તો હનુમાનજી બાળક સ્વરૂપમાં, પછી બ્રાહ્મણ સ્વરૂપમાં, વાનર સ્વરૂપમાં કાં તો પછી તમને સ્વપ્નમાં દર્શન આપે. અને આપણે તો પાપી હતા એટલે આપણને ખબર છે સ્વપ્ન વગર દર્શન આપે નહીં, કાં તો સ્વપ્નમાં બી નહીં આપે. પણ પછી મેં મગજમાં છે ને કેવું બુદ્ધિ ખુલી એવું લાગ્યું કે ભગવાને એ સમય બાંધી હતી. અને મેં દોડતા જેવો ગયો ને, એ છોકરો મને દેખાયો જ નહીં. એ છોકરો મને નહીં દેખાયો. અને વિધિન 15-20 સેકન્ડ્સ અહીંયાથી તમે ચાલીને જાઓ તો તમને ખબર તો પડે ને, ના દેખાયો. તો મેં ઘરે જઈને છે ને એ સમય તો મારું મન ગદગદ થઈ ગયું કે ભગવાન આયા. અને એ છોકરાની મુખ આકૃતિ આખી હનુમાનજી જેવી હતી. મેં બતાવીશ આગળ કેવી રીતે ફોટો આવ્યો. તો મેં બહુ રડ્યો રાત્રે ઘરે જઈને, કારણ કે સ્ટાફ હતું, સ્ટાફ સામે રડાય નહીં. તો મેં બહુ રડ્યો. મેં કીધું તમે ચીટર છો, તમે ચીટિંગ કરી, તમે દર્શન આપવા અને મને બુદ્ધિ બાંધી નાખી. તો મેં તમારું સ્વાગત બી ના કરી શક્યો, તમને કંઈ ભોગ બી ના ખવડાવી શક્યો, કારણ કે મેં ભોગ છે ને કાયમ ભગવાનને ઓફર કરીને ઓફિસમાં લઈ જતો હતો. તો હવે પછી મેં મગજમાં એક વસ્તુ આવી કે મેં 21 હનુમાન ચાલીસા કરું છું તો હનુમાનજી 5 મિનિટ માટે આવ્યા. તો મેં મારો સંકલ્પ એઝ ઇટ ઇઝ ચાલુ રહેશે, પણ મેં 17 એડ કરી દઈશ, કારણ કે એમાં લખ્યું છે જો સતબાર પાઠ કર કોઈ છૂટઈ બંદી માસુક હોય, જોઈએ આપણે હનુમાન ચાલીસા હોય સિદ્ધ સાખી ગૌરીસા. તો મેં નિરંતર 17 એડ કરી દીધી. અને તમે માનશો નહીં, આના આવું કરવાના વચ્ચે જે પહેલી વખત જે છોકરાને મેં જોયો અને વાત કરીને, મને 7 દિવસ પછી એક પોડકાસ્ટ ઓફર થયો. અને આ જો કયા દિવસે એમને દર્શન આપ્યા પહેલી વખત 7-7-7. તો 7 છે ને દૂતોનો નંબર હોય. હા. અને મેં બીજા દિવસે 8 જુલાઈએ મેં પોસ્ટ કરી કે ભીડભંજન મહારાજ હનુમાનજીના બાળક સ્વરૂપમાં મારા પાસે આવ્યા છે. આજે બી પોસ્ટ છે. મેં કોઈ પોડકાસ્ટ નથી કર્યા, આ તો પ્રમાણ, અને કોણ સાંભળશે એ સમય. તો એ પોસ્ટ કરીને મેં છોડી, આજે બી છે મારા ઇન્સ્ટાગ્રામ પર. તો હવે આ હનુમાનજી બાળક સ્વરૂપે કેમ આવ્યા, કારણ કે ભીડભંજન મનુષ્ય સ્વરૂપમાં છે એટલે આયા. હવે બીજી વખત જ્યારે મેં કન્ટિન્યુ પાઠ કર્યો અને જે દિવસે પૂર્ણ આહુતિ, મારા 15 ઓગસ્ટે મારા પૂર્ણ આહુતિ થઈ ગઈ. મેં કીધું સંપૂર્ણ પાઠ તમને સમર્પણ, મારો પાઠ પતી ગયો, પણ તમે દર્શન આપવાના આવ્યા. યુ વોન્ટ બિલીવ, 16 ઓગસ્ટે એ છોકરો મારા સામે ઉભો અને મેં એના ચરણ પકડી દીધા. અને એ ફોટો મેં તમને આપીશ. એનો જે ચહેરો છે ને આખો વાનર જેવો છે. અને બધું છોડો, એમને કોડ છે, જેવું તુલસીદાસજીને હનુમાનજી મહારાજ દર્શન આપ્યા હતા કોડ વાળા, આખા હાથમાં કોડ છે. કદાચ મેં તમને લાસ્ટ ટાઈમ ફોટો બતાવ્યો હતો, પ્લીઝ લોકોને બતાવજો કે એ કોણ છે. અને તમે અહીંયા જોશો ને, તેમને રામાનંદ તિલક છે, આફ્રિકન છોકરાને. અને તિલક કેવો છે કે કોઈ ખબર છે સળગાઈને પેલું ઇમ્પ્રિન્ટ કરી દીધું હોય, બળી જાય કોઈ, એવું ઇમ્પ્રિન્ટ છે. એટલા સાક્ષાત, એટલા જાગૃત. અને જ્યારે મેં એમને પકડ્યા તો જ્ઞાન ઓટોમેટિક ઉતરવા લાગ્યું. આજે મેં બોલું છું, જે કરું છું, મેં કશું વાંચ્યું નથી, કશું શાસ્ત્ર જોયા નથી, કોઈ હનુમાન ચાલીસા જ્ઞાન જ નથી, ઓટોમેટિક નીકળે છે, ઓટોમેટિક પ્રચાર થઈ રહ્યો છે, ઓટોમેટિક લોકો ઓળખી રહ્યા છે, પ્રભાવ પડી રહ્યો છે. એમને પકડ્યા પછી સાક્ષાત. હવે જે આના વચ્ચે જે બીજો દર્શન થયો ત્યારે છે ને, બીજા વખતે છે ને અમે એક ફોટો લઈ લીધો. મારો એક ફ્રેન્ડ છે તુષાર કરીને, એને ફોટો કીધું ફોટો લે, સાક્ષાત હનુમાનજી છે. તો એ બી પગે પડ્યો. અને એના સાથે બી શું ચમત્કાર થયો કે એ ભાઈ એવું કીધું મારું ઘર નથી, મારું ઘર અપાઈ દો. 16 ઓગસ્ટ એને કીધું છે, 15 ઓગસ્ટ એને 16 ઓગસ્ટ 2023 એવું કીધું છે, 15 ઓગસ્ટ 2024 અમે ઇન્ડિયા લેન્ડ થાય, 16 ઓગસ્ટ 2024 એનું ઘર. આ સાક્ષાત પ્રમાણ છે. તુષાર ગજ્જર કે મારો ફ્રેન્ડ છે, મારો ફોલોવર હશે, કોઈ બી પૂછી શકે છે એને, અને એને શેર કર્યું હતું. તો એને ફોટો લઈ લીધો. પણ મારો એક પ્રશ્ન હવે અહીંયા હનુમાનજીને આવ્યો, કારણ કે મારો એક પોડકાસ્ટ આવી ગયો હતો, એ બી કયા ચેનલ પર, 2 મિલિયન સબસ્ક્રાઈબર્સ જેના ચેનલ છે એમના પર આવ્યો, સિક્રેટ મિસ્ટ્રી કરીને. અને એ બી કેવી રીતે કનેક્શન બન્યો, મને એપ્રોચ કરતા ના આવડે, મને કંઈ ખબર નથી. તો જે મારો ફ્રેન્ડ હતો આનંદથી આવ્યો હતો તુષાર, એ મારા સાથે જોબ કરતો હતો. તો એનો એ છે ને સિક્રેટ મિસ્ટ્રીને ફોલો કરતો હતો. તો એને મારા જીવનની સ્ટોરીઝ જોઈતી, હનુમાનજીને વાતો જોઈતી. તો આજે જયેશભાઈ છે સિક્રેટ મિસ્ટ્રી વાળા, એ આનંદના છે, અને એ ભાઈ બી આનંદથી હતો. તો કનેક્શન એ લોકોના બેઠા, તો એને કીધું કરણભાઈને કોન્ટેક્ટ કરો. તો એમને મેસેજ કર્યો અને મારી સેમ સ્ટોરી કીધી. તો એ 1.5 લાખ લોકો સુધી પહોંચી. પછી અમુક ભક્તો આવવાના ચાલુ થયા. તો એમની પીડા લઈને આવતા હતા કે તમને દર્શન થયા છે તો અમને કંઈક માંગી આપો, કે અમારા માટે કંઈક કરો. તો આપણે તો શું હાથ જોડીને પ્રાર્થના કરીએ, બીજું કશું આવડે નહીં, અને હનુમાન ચાલીસાનો પાઠ કરીએ બસ. તો એમાં એક લેડી આવ્યા જેને કેન્સર હતું. તો મારા મમ્મીને બી કેન્સર હતું, ને એમને મારા મમ્મીને જેવું અમારા માટે જીવ્યું હતું, એમની એક નાની બાળક હતી, એમના માટે જીવ્યું હતું. તો પછી આ પીડા કનેક્શન મેચ થઈ ગઈ. તો જ્યારે સાક્ષાત હનુમાનજી આવ્યા છે, તો મારો પ્રશ્ન એ જ હતો કે પ્રભુ તમે મારા માટે તો આવી કે અમે તો બહુ પ્રસન્ન છું, તમે બધું જ કર્યું છે, પણ આવા અન્ય ભક્તો બી તમને ભજે છે, તો આમના કષ્ટોનું નિવારણ શું, અને આ લોકોને કષ્ટ કેમ? તો આ જવાબ જો 9-10 વર્ષના બાળકે જે જવાબ આપ્યો છે ને,
એ કોઈ આપી નહીં શકે. એમને મને એવું વસ્તુ કીધી કે દરેક મનુષ્ય પોતાના કર્મ સ્વતંત્ર છે સિલેક્ટ કરવા માટે. શું લે છે એની પ્રોબ્લેમ કે એને ફળ મળશે. કૃષ્ણ ભગવાને બી આ સેમ વસ્તુ કીધી છે. તો અગર મેં કાંટાનું ઝાડ ઉગાવીશ તો કાંટા જ વાગશે અને ગુલાબ નાખીશ તો ગુલાબ જ મળવાના છે. તો એવી રીતે દરેક મનુષ્ય પોતાના કર્મ નાખે છે અને એને એ જ ફળ મળે છે. હા, પણ જે કર્મોથી ઉપર થઈને જે ધર્મની તરફ વળે છે એના માટે અમે આવીએ છીએ. અમે મીન્સ હવે કોઈ કહે છે દૂત છે, મેં તો સાક્ષાત હનુમાનજી ગણું છું. એ ફોટો આપીશ, તમે જોજો. એમના પકડ્યા પછી મારું આખું જીવન બદલાઈ ગયું. તો એવી રીતે દર્શન આપ્યા એમને મને અને મારા જીવન અંદર આવો પ્રભાવ આવ્યો છે. તો બસ આ તમને અવગત કરાવી શકું છું. અને એમના દર્શન થવા પછી આજે 7 નંબર તમને કહું છું ને, દિવ્ય હનુમાન ચાલીસા પ્રયોગો કોઈ સિદ્ધ પુરુષ મને સ્વપ્નના માધ્યમે આપતા હતા. અને એના અંદર બધાના અંદર છે ને 7 નો આંકડો કોમન હતો. આ મારી ઈચ્છા છે કે જેટલા વ્યુઅર્સ છે, કોઈ એસ્ટ્રોલોજર, કોઈ પંડિત મારા પાસે બી આવવાની જરૂર, કોઈના પાસે જવાની જરૂર નથી. તમે જીવન અંદર બેસો અને ઉતારો. આમાં ખાલી એક જ પ્રયોગ કહીશ, કારણ કે મેં એક બુક લખી રહ્યો છું. તો એ બુકના અંદર બધા પ્રયોગો આવી જશે. પણ એક પ્રયોગ જે હમણાં 30-40 લાખ લોકો સુધી ગયો છે ને લોકો કરી રહ્યા છે ને, જીવન બદલાવ લાવી રહ્યા છે. તો એટલો સિદ્ધ પ્રયોગ છે, કારણ કે મેં બી કર્યો છે અને મેં જોયો છે આનો પ્રયોગ અસર કરે છે. તો આ પ્રયોગ એવો છે કે આપણે 16 હનુમાન ચાલીસાનો પ્રયોગ આ કેવી રીતે કરીશું કે એક દિવસ 1 હનુમાન ચાલીસા, બીજા દિવસે 2, ત્રીજા દિવસે 3, એવું એ અસેન્ડિંગ ઓર્ડરમાં 1, 2, 3, 4, 5, 6 કરતા 16 સુધી આવીશું. ઓકે, 16 થઈ. હવે 17મા દિવસે આપણે ઉતરીશું. 15, 14, 13, 12 કરતા 1 આવીશું. તો પિરામિડ જેવું થશે. ઉતાર પછી ચઢાવ, પછી ઉતાર, પછી ફરીથી તમારે ચઢાવ અને ઉતારવાનું છે, અને ફરીથી ઉતારને ચઢાવ, 3 વખત કરવાનું છે. એટલે એકદમ સિમ્પલ વેમાં કે 3 વખત તમારે રિપીટ કરવાનું છે કે તમારે ચઢાવવાનું છે, ઉતારવાનું છે, ચઢાવવાનું છે, ઉતારવાનું છે, ચઢાવવાનું છે, ઉતારવાનું છે. તો 93 ડેઝના આસપાસ થશે. બ્રહ્મચર્યનું પાલન, પછી તમારે માંસ, મદિરા, એલ્કોહોલ, તંબાકુ બધું છોડ દે. એમ તો એમ બી નહીં ખાવું જોઈએ. પછી જમીન પર ઊંઘવાનું છે. નખ અને વાળ નથી કાપવાના. બની શકે ઓફિસ વાળા હોય તો ભાઈ એક્સેપ્શનલ કેસ છે, પણ બની શકે તો 93 ડેઝ આ ફોલો કરજો. આ સ્વયંમાં હનુમાન ચાલીસા સિદ્ધ થઈ જશે તમને. અને જે તમારા કાર્ય છે 100%, લોકો ગેરંટી નથી આપતા 99.99. આ મેં નથી કહેતો, સ્વયં શિવની ગેરંટર છે, તો મારી બી ગેરંટી નથી. આ પ્રયોગ કરો અને 40 લોકોએ કર્યો છે અને બધાના શું કહેવાય કે બધાના જીવનમાં ઉતરી છે. તો આ કોઈ દિવ્ય સંતે મને સ્વપ્નના માધ્યમે આપ્યું છે. અને આના અંદર 16 તમે જોશો તો 1 + 6 7 જ થાય. બીજો પ્રયોગ બી છે 7 મંગળવારનો 151 હનુમાન ચાલીસાનો. તો 151 કરશો એના અંદર બી 7 આવે છે. આ બી જોઈ લો. પછી 40 દિવસનો 40 હનુમાન ચાલીસાનો પ્રયોગ છે. તો તમે 40 દિવસ 40 હનુમાન ચાલીસા કરો તો 40 × 40 કેટલું થાય? 1600 થાય. તો 1 + 6 7 એના અંદર. તો આવા બધા કુદરતી રીતે મેસેજીસ આપતા હોય છે અને બધા લોકોના કષ્ટોના નિવારણ, ભીડ ભંજન, કાં તો જે સ્વરૂપને તમે માનો એ સ્વરૂપને પકડો, હનુમાન ચાલીસા કરો, હનુમાનજી તમારા સમક્ષ આવી જશે અને તમારા કષ્ટોનું નિવારણ કરશે. કોઈના પાસે જવાનું નથી, પોતે જ કરવાનું છે. ભૂખ લાગી છે, પોતે ખાઓ, પોતાની ભૂખ મટાવો. હા, ત્યાં ગાઈડન્સ જોઈએ છે કેવી રીતે બનાવવાનું છે, તો ઓફકોર્સ મારા પોડકાસ્ટ જો, કાં તો તમને કંઈક હેલ્પ જોઈએ તો ગાઈડન્સ આપી દઈશું. ધેટ્સ ઇટ. ઓકે. સો મારો હજુ એક ક્વેશ્ચન એવો હતો કે આમ તો શંકર ભગવાનના અંશ ગણાય છે હનુમાનજી. શંકર ભગવાનનું આપણે જ્યારે કરીએ તો સ્મશાનના દેવતા કહેવામાં આવે છે. અને જ્યારે એમનું મેરેજ હતું ત્યારે એમાં તો ઘણા બધા ભૂત ને ઘણા એમની બારાત જ એ ટાઈપની હતી. તો અને હનુમાનજી એમના અંશ છે કે ભૂત ખાલી માત્ર નામ સાંભળે ને હનુમાનજીનું તો ગાયબ થઈ જાય. તો આ કેવી લીલા છે? પરફેક્ટ ક્વેશ્ચન. વાહ, બહુ કમ લોકો ક્વેશ્ચન પૂછે. જબરજસ્ત. આ થવું જોઈએ. આવું છે એટલે હનુમાનજીથી બીવે છે. કેવી રીતે કે હનુમાનજીનું એક હજુ સ્વરૂપ છે. મરગટ વાલે હનુમાનજી, તમે નામ સાંભળો દિલ્હીના અંદર, એ સ્મશાનના હનુમાનજી. અને હનુમાનજી બી સ્મશાનમાં નિવાસ કરે છે. કેમ? કારણ કે ત્યાં બી રામ નામ લેવાય છે. રામ નામ સત્ય, ભાઈ રામ બોલો, ભાઈ રામ. તો આપણા દેનાના અંદર અહીંયા સ્મશાનના હનુમાનજી છે, એમને બી સાક્ષાત્કાર કર્યો છે. એ તો પછી કોઈ દિવસ આપણે લાંબી સ્ટોરી થઈ જશે, કહીશ તમને. ખોડામાં આવીને બેઠા છે ઘરે રાતના 2:30 વાગે. ફોટો હમણાં બતાવીશ, પોડકાસ્ટમાં તો નહીં કહું, એ બતાવજો એવું નથી. એ બી આવે છે. તો એવા બી હનુમાનજી છે. હવે હા, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. તો સ્પેસિફિક હનુમાનજીથી કેમ ભૂત બીવે છે? કારણ કે શંકરના જ એમનો અવતાર છે, બરાબર છે. તો એમને પ્રેમ કરવો જોઈએ ને. તો હવે કેમ બીવે છે? કારણ કે અહીંયા બહુ જોવા જેવી વસ્તુ છે કે ભૂતોના અધિપતિ શિવજી છે, તો હનુમાનજી બી ભૂતોના અધિપતિ થયા. તો જે ભક્તને હેરાન કરશે, હનુમાનજીની વાત એમને માનવી પડશે ને. તો એમના બોસ સ્વયં શિવ થાય, હનુમાનજી એમના બોસ જ થાય. તો એમની વાત નહીં માને તો હનુમાનજી એમને દંડ આપશે. ચલો ઠીક છે, આજે તો એમને પ્રેમ કરશે, તો તમે એવું બહુ લોકો કહેશે કે હનુમાનજી મહારાજ એમને પ્રેમ કરશે. પણ હનુમાનજી મહારાજ રુદ્ર અવતાર છે, તો એમને ખાસ બનાવ્યા જ એટલે છે કે જે એમના ગણ બનીને બી જે રાક્ષસી પ્રવૃત્તિ કરતા હોય, શિવજી કશું નહીં કરે, પણ હનુમાનજી એમને દંડ આપવાની શક્તિ
આપેલી છે. અને સ્વયં રામજીએ કીધું છે, સીતા માતાએ કીધું છે કે રાક્ષસોથી બચાવ જોજો. આ એક વસ્તુ. હવે બીજી વસ્તુ કે ખાસ કરીને હનુમાનજીથી ભૂત પ્રેત કેમ ડરે છે? તો ભૂત પ્રેત જે હોય એ કયા એલિમેન્ટમાં જીવે છે? એ એર એલિમેન્ટમાં હોય. એમનું સ્થાન ખાલી એર, એ પંચતત્વમાં ના આવે, એ ખાલી એર એલિમેન્ટમાં છે. તો એરના અધિપતિ, હવાના અધિપતિ પવન પુત્ર છે. તો આજે મારે તલાવમાં રહેવું હોય તો મેં મગરમચ્છ સાથે બેર ના કરું. તો એક તો શિવજી તો ચલો માફ કરી દેશે કે હનુમાનજી શિવજીના અવતરિત છે એટલે એમને એકવાર જવા દેશે. પણ જો અગર તમે રહેવાનું તમારે હવામાં છે અને પોતાની ચલાવવાની છે અને લોકોને હેરાન કરવાના છે, ત્યાં હનુમાનજી નહીં ગાંઠે. એ સ્વયં અધિપતિ છે તો એમને રહેવા નહીં દે. તો એમને સ્થાન જોઈએ છે પોતાના ઘરના અંદર, નહીં તો એમને પછી રેન્ટ ફ્રી કાઢી મૂકશે, એ તો રેન્ટ લેવાનું ચાલુ કરી દેશે. એટલે આ ખાસ, આ તો મસ્તી મજાકની વસ્તુ છે, પણ આ બે વસ્તુ છે કે સ્વયં શિવના રુદ્ર અવતાર છે એટલે બીવે છે કારણ કે એમની એનર્જી એટલી પાવરફુલ છે, ઓરા એટલો જબરજસ્ત છે. અને બીજી વસ્તુ કે એરના અધિપતિ છે એટલે હવામાં એમનું ચાલે છે એટલે ભૂતો એમની વાત માને છે. તો આવા બી બહુ અનેકો કેસ થયા છે કે અમુક ભૂત પ્રેત એવા બી છે, બ્રહ્મ રાક્ષસ, કે જે હનુમાનજીને ભજે છે. તો એમને ભગાવવા માટે પછી તમારે મરગટ કે પછી એવો સ્વરૂપની પૂજા કરવી પડે, કાં તો પછી વીર રૂપ, જે પંચમુખી રૂપ હોય કે જે વીર રૂપ હોય એવા, એનું સ્મરણ કરીને તમે ભગાઈ શકો છો. હનુમાનજી પંચમુખી કવચ છે. સ્વયં શ્રી રામચંદ્રજી એમનો સુદર્શન સંહિતાના અંદર આનો આખો ઉલ્લેખ કરેલો છે કે હનુમાનજીના દિવ્ય 5 મુખ શું શું કામ આવે છે, કયા 10 દિશાઓના અંદર તમારું રક્ષણ કરે છે. પંચમુખી કવચ નિત્ય પાઠ કરો. કેમ? એમનાથી પ્રીતિ થાય. કારણ કે એનું બહુ ગૂઢ રહસ્ય છે. સ્વયં શિવજીએ ના પાડી છે પાર્વતી માતાને 3 વખત પૂછ્યું છે, પછી કીધું છે મા ભગવતીને. અને મા ભગવતીને બધું જ ખબર હતી, પણ પોતાના છોકરાનું કલ્યાણ થાય એટલે સ્વયં શિવજીના મુખેથી કઢાયું છે, જેથી એ સિદ્ધ થાય. તો એના અંદર એવું વર્ણન કરેલું છે કે હનુમાનજી સ્વયં પ્રેતોના આસન પર બેસે છે. એટલે પ્રેતોના અધિપતિ છે સ્વયં શિવ છે હનુમાનજી. આમ પગ પર પગ મૂકીને અને આટલા બધી ભુજાઓ સાથે, અસ્ત્ર શસ્ત્ર સાથે, નાગ પાશ સાથે, બધા સાથે હનુમાનજી દિવ્ય સુગંધ સાથે બેસે છે. એ પંચમુખી કવચમાં બતાવ્યું છે. અને એનું નિત્ય જે પાઠ કરે તો એના શું ફલ છે એ બી બતાવ્યા છે. એટલું ગૂઢ રહસ્ય છે એના અંદર કે એકવાર કોઈ હોય તો એકવાર વાંચજો, કારણ કે સિદ્ધિનો પ્રયોગ તો નહીં બતાવો, કારણ કે એના લોકો મિસયુઝ બી કરી શકે છે. પણ 10 દિશામાં તમારું અમંગલ નહીં થાય. સ્વયં દેવતાઓ તમારા અધિપતિ થશે. એનો મતલબ એવું નહીં આપણા ગુલામ થાય, આપણા પર કૃપા કરશે, વશીભૂત થઈ જશે. સ્વયં જ્ઞાન તમને મળશે. તમને જ્ઞાન પાસે નહીં જવું પડે, જ્ઞાન તમારા પાસે સ્વયં ચાલીને આવશે. તમે આંખ બંધ કરશો, દિવ્ય સંત તમને દર્શન આપશે, દિવ્ય લોકમાં દિવ્ય દૃષ્ટિ તમને આપશે, ફ્યુચર તમે જોઈ શકતા હો, તમને અપાર અલગ અલગ સિદ્ધિઓ પ્રદાન થાય. તો પંચમુખી કવચ એટલું પાવરફુલ છે. તો યશ અષ્ટ સિદ્ધિનો નિધિ કે દાતા અસબરદીન જાનકી માતા, તો બિલકુલ પ્રદાન કરે છે. તો યસ એવું છે, ભૂત પ્રેત એટલે બીવે છે. તો આ પંચમુખી હનુમાનજીનું જો એક સ્વરૂપ છે, લોકો ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે દ્વારની બહાર ઉપર, દરવાજાની ઉપર પંચમુખી હનુમાન મૂકવામાં આવે છે. મારું પર્સનલી એવું માનવું છે કે પહેલાના જમાનામાં જ્યારે રાજાઓને એવા હતા ને તો દ્વારપાળ રાખતા હતા. અચ્છા, પંચમુખી હનુમાનજીને મૂકવાનું ઇન્ટેન્શન પણ એ છે કે મારા ઘરની રક્ષા કરવા માટે હું પંચમુખી હનુમાનજીને કોઈ ખરાબ નેગેટિવ એનર્જી મારા ઘરમાં ના આવે એટલે મૂકવામાં આવે છે. પંચમુખી હનુમાનજી જે સ્વરૂપ છે એ એમનામાં જ એક ઘણી મોટું ઉર્જાવાન સ્વરૂપ છે એમનું. 5 મુખ છે એમના. તો કેટલું યોગ્ય છે દરવાજાની ઉપર, દ્વાર પર એમને મૂકવા? રામ દ્વારે તુમ રખવાલે. તો રામજીના દ્વારપાલ જ સારા લાગે છે, મનુષ્યના નહીં. મનુષ્ય મૂકો હોય તો આપણા પૂજા સ્થાને મૂકો. બની શકે છે કદાચ મારે શાસ્ત્રીય નોલેજ ના હોય તો મેં ભૂલ બી કરતો હોઉં, પણ તમે જોયું હશે માતાના શક્તિપીઠ છે, એની રક્ષણ માટે હનુમાનજી દ્વારપાલ હોય છે, ક્ષેત્રપાલના રૂપમાં ભૈરવ બાબા હોય છે. તો આપણે ત્યાં સારા લાગે, આપણા ઘરે ના સારા લાગે. ઘરે તો તમારે મંદિરમાં મૂકવાના, સેવા કરવાની, બરાબર છે, પગ દબાવવાના, એમને પંચામૃતથી સ્નાન કરાવવાનું, દિવ્ય તમારે ફલ આહાર એમને આપવાના, ફૂલ મૂકવાના, એમને બહુ ગમે છે. બહુ સારી વસ્તુ. તો ઘરે તમે પૂજન કરો. બાકી બની શકે છે કદાચ મારું એટલું નોલેજ ના હોય, પણ ઘરના બહાર તો ના, તાપ પડતો હોય છે, વરસાદ પડતો હોય છે, તમે ભગવાનને બહાર મૂકો, અંદર મજા કરો એસીના અંદર, સારી વસ્તુ નથી. તો પંચમુખી તો પોતામાં જ એટલું પાવરફુલ સ્વરૂપ છે કે તમે ઘરે મૂકશો તો એમ બી તમારો ઓરા એવો થઈ જશે. તમે ખાલી સેવા કરો, તમે ખાલી નિત્ય દીવો કરો, ભોગ લગાવો, હનુમાન ચાલીસા કરશો ને. મારા જીવન અંદર છે ને, મેં ભીડ ભંજનના સાથે જોડાયો છું, પણ ભગવાને મારા જીવન અંદર છે ને, જ્યારથી મેં પૂજા શરૂ કરી છે તો મારા પાસે પંચમુખી જ હનુમાનજી છે અને મેં કાયમ એમની સેવા કરું છું. તો મારો કોઈ દુશ્મન નહીં થઈ શકે. આ એમના અંદર વર્ણન છે પંચમુખીનું, જે સેવા કરે છે કે 10 દિશામાં એનું અમંગલ નહીં કરી શકે, જે કરવા આવશે એનું નાશ પહેલા છે. તો એટલી ઇઝી વેમાં તમને ભગવાન બતાવી રહ્યા છે કે તમે ઘરે લાવો. સ્વયં શ્રી રામચંદ્રજી એમનું ધ્યાન કરે છે, તમારે ઘરે બેસીને ધ્યાન કરવાનું છે, ઘરના બહાર નથી કરવાના, ઘરના અંદર કરવાના છે. તો બસ તમને હેલ્પ કરશે હનુમાનજી. આ વસ્તુ છે. યસ. સો રામ નામની જે હમણાં આપણે વાત કરી કે ઘણી જગ્યાએ આઉટ ઓફ ગુજરાતમાં છે ને એવું પણ જોવામાં આવે છે, દરવાજાની બહાર રામ નામ લખવામાં આવે છે. તો એના પાછળની એવી મનસા હોય છે લોકોની કે મારા ઘરની બહાર મારું ઘર હશે ને તો હું નેમ પ્લેટ મારી લગાવીશ,
હવે હું મારા ઘરની બહાર રામજીનું નામ લખી રહ્યો છું, તો આ ઘર કોનું થયું? રામજીનું થયું. તો બાય ડિફોલ્ટ મને રામજી તો રક્ષણ મળશે જ. બિલકુલ. ઘરનું રક્ષણ કોણ કરશે? મારા રામજી કરશે. સમજી ગયો. અને હનુમાનજી પણ. બિલકુલ. તો એ આ પંક્તિને જોડવામાં આવે છે, રામ દ્વારે તુમ રખવાલે. સો આ પંક્તિને એ રીતે જોડવામાં આવે છે કે હનુમાનજી રક્ષણ ઓટોમેટિક કરશે, ભગવાન રામનું ઘર છે. બિલકુલ. તો આવી માનતાઓમાં પણ રહેલી છે કે લોકો રામ લખાવતા હોય છે ઘરની બહાર. બિલકુલ. સો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એવો હતો કે પંચમુખી હનુમાનજીને તંત્ર સાથે જોડવામાં આવે, હમ. તો લોકો એને નેગેટિવ પણ લઈ રહ્યા છે. તંત્ર એટલે અત્યારે એવું થઈ ગયું છે, તંત્ર એકચ્યુઅલી નેગેટિવ નથી, પણ લોકોના મગજમાં એવું છે કે આ તંત્ર એ નેગેટિવ વસ્તુ છે. તો પંચમુખી હનુમાનના માટે શું જાગૃતિ લાવવી જરૂરી છે તંત્ર વિશે? યસ. સૌથી પહેલા આપણે તંત્ર જાણી લઈએ શું છે. આ બહુ મસ્ત ક્વેશ્ચન છે કે લોકોને છે ને સારું અંધવિશ્વાસથી દૂર રહે, કારણ કે તંત્ર બહુ સારી વસ્તુ છે. તંત્ર એટલે ટેકનિક. હવે એક આખો દિવસમાં દિવસ ને રાત હોય, તો રાત ખરાબ થોડી છે, રાતે તો લોકો ઊંઘે છે. હા, પણ જે કાળા કામ કરે છે એ લોકો ખોટા છે. રાત કાળી નથી, રાત ખોટી નથી. જે લોકો એનું મિસયુઝ કરે છે એ લોકો ખોટા છે. એવી રીતે તંત્ર સારું છે. હવે તંત્રને મારણ, વશીકરણ, ઉચ્ચાટન, સંમોહન લોકો એના સાથે જોડી નાખે છે. એનો એક પાર્ટ છે. અને જેવું આપણે કહીએ ને, ગાર્ડન એટલું બ્યુટીફુલ છે અને ગાર્ડનના બહાર નાના મોટા જે પૌધા હોય છે, તો એ એવું છે. આ જે નાની નાની વસ્તુઓ છે ને, આપણે તંત્રનું નામ સાંભળીને તો આપણે સમજીએ કાળા કપડાના અંદર કોઈ બેઠો છે અને ઝાડફૂંક કરે છે, હાથ તાંત્રિક વિધિ કરે છે. તંત્ર એ નથી. તંત્ર તો આપણે જ્યાં ભગવાનને ભોગ લગાવીએ છીએ, દીવો કરીએ છીએ, એ બી તંત્ર છે. એક ટેકનિક, એક ટૂલ ભગવાનથી જોડાવા માટે. હવે એ ટૂલ તો કોઈ બી હોઈ શકે છે. અને હનુમાનજીનો તંત્ર રૂપ શું છે? હનુમાનજીના વીર રૂપને કહેવાય. વીર રૂપ એટલે વોરિયર રૂપ. હનુમાનજીના બે જ રૂપ છે. આપણે બે રૂપમાં ભજી શકીએ છીએ. એક છે સૌમ્ય રૂપ, જે ભક્તિનો રૂપ છે. એ પકડીને ચાલશું તો આપણું ભલું થશે. હવે આ બજરંગ બાણ એટલે તો કાયમ બધા ધીરે ધીરે કહે છે કે ના કરો. સુંદરકાંડ શું છે? સુંદરકાંડ એમનો વીર રૂપ છે. આખું સુંદરકાંડના અંદર એમને પોતાની વીરતા બતાવી છે કે એક જ છલાંગના અંદર લાંગી જાય છે લંકા. એમનો શક્તિઓ જાગૃત થઈ જાય છે રામ નામથી, કે રામ કાજ લગી તવ અવતારા સુનત હિ ભયો પર્વતાકારા. તો એ શું છે? તો તંત્રના હનુમાનજી વીર રૂપના હનુમાનજી છે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાય. તો વીર, આ વીર આવ્યું. તો બસ આવી રીતે લોકોને મારે કહેવું એવું છે કે તલવાર તમારા હાથમાં આપી હોય તો બાળકોને તલવાર ના અપાય, કારણ કે પોતાને બી હાનિ, નુકસાન પહોંચાડી શકતા હોય છે. એટલે એનો યુઝ ના આવડતો એવી રીતે. બાકી તંત્ર બહુ પાવરફુલ ટેકનિક છે. તંત્રનો અર્થ શું છે ખબર છે? તંત્ર બતાવો. તંત્ર તમને શું કરાવી શકે છે? તંત્ર તમને છે ને સાક્ષાત દેવતાના દર્શન કરાવી શકે છે, અને દર્શનનો અર્થ તમારા અંદર ઉતારી શકે છે. એક ધ્યાનની વિધિ, ઉચ્ચ લેવલની વિધિ બતાવો, એક ધ્યાન બતાવો તંત્રના અંદર, કે આ દરેક પાઠ પહેલા કરવો જોઈએ કોઈ બી માણસે. સાક્ષાત ભગવાન ઉતરશે તમારા અંદર. અને ભગવાન ઉતરવાનો અર્થ શું? કે એક્ઝામ્પલ, આજે મેં ભગવાનની વાત કરું છું, તંત્ર તમને શું કરી શકે છે? આજે તમે મને મળો છો, પણ તમે મને મળશો, પણ તમારો પ્રેમ હનુમાનજીને જાગૃત થાય ને, તો એ ચરમ અવસ્થા છે તંત્રની. દેવતા અને સાધકને એક થઈ જાય, એ તંત્ર, એ ટેકનિક, તો એ ખોટી નથી હોતી. તો હવે શું ધ્યાનની વિધિ છે? આ ચરમસીમા, આનાથી આગળ કશું નથી. આ તમને એક ધ્યાન વિધિ બતાવો. કદાચ બની શકે કે થોડો ભાવમાં આવી જાઓ, તમે કંટ્રોલ કરીશ કે ના આવ, તો ભગવાનને હાથ જોડીને આપણે શું કહેવાનું છે દરેક મનુષ્ય, કે હે હનુમાનજી મહારાજ, મેં તારો જ અંશ છું, તારો પ્રેમનો અંશ છું, તો તું મારા અંદર ઉતર અને મને તારા અંદર ઉતાર. મેં શિવ શક્તિનો પુત્ર છું, મેં મારો સ્વરૂપ ભૂલી ગયો છું, તો મને મારું સ્વરૂપ યાદ કરાય. મેં બધું જ ભૂલી ગયો છું. અનંત જન્મથી ભટકતા ભટકતા મેં આવ્યો છું, તો તારા શરણે આવ્યો છું, તો તું મારા અંદર ઉતર અને મને મારા સ્વરૂપથી અવગત કર. આ દશો દિશાઓના અંદર મારું કોઈ અમંગલ ના કરી શકે. મારો જય જયકાર થાય, મારું યશ આખા જગતમાં જાય, પણ એ યશ અને એ જય જયકાર તારા માટે હોય. જે મને મળે એ તને પ્રેમ કરે. એવી રીતે તું મારા અંદર ઉતર અને મારા સાથે એક થા. તો આ ઉચ્ચ લેવલની સ્થિતિ છે કે મેં જેટલા મનુષ્યને મળું, જેને બી મળું, કોઈને અંદર મને ઈર્ષા ના થાય, અને દરેક મનુષ્ય મારા અંદર તારા દર્શન કરે. એવી રીતે તું મારા અંદર ઉતર, અને જેટલા લોકોને મેં મળું બધાના અંદર તારા દર્શન મને થાય. તો એવી રીતે મારી પ્રાર્થના છે કે હે હનુમાનજી મહારાજ, તમે મારા સાથે એક થાવ. તો આ એક સ્થિતિ છે, આ એક અવસ્થા છે કે આને તમે જેટલું ઉચ્ચારણ કરશો, બોલશો. મેં તો હિન્દીમાં કરું છું એટલે મારું વચ્ચે વચ્ચે થઈ રહ્યું છે, તો એ રીતે ધીરે ધીરે હવે ગુજરાતીમાં કરીશ તો બની શકે છે. ગુજરાતીમાં કરું છું તો આ થોડું એ થાય. તો જે ભાષા તમને આવડતી હોય, જે ભાષામાં તમે જાણતા હો, એ તમે અંદર ઉતારો ભગવાનને, તો એ આ ઉતરશે ને પછી હનુમાન ચાલીસાનો પાઠ કરજો. તો આ તંત્ર આ કામ કરે છે કે ભગવાનને ભોગ લગાવો, ભગવાનને
શું કહેવાય કે ચરણ અમૃત પંચ અમૃતથી એમને સ્નાન કરાવો. તો આ નાની નાની વિધિ છે સેવા કરવાની. તો તંત્ર ખરાબ નથી. આ લોકો અગમ શાસ્ત્ર નિગમ શાસ્ત્ર આ બધી વસ્તુ તમને હેલ્પ કરાવે છે ફ્યુચર જાણવામાં. એક એક્ઝામ્પલ, મારો કોઈ જૂના પોડકાસ્ટ જોશે તો નાસ્ટ્રાડેમસ કદાચ તમે ખબર હોય કે જે ભવિષ્યવાણી કરતા હતા, બરાબર છે, તો એમનાથી વધારે ભવિષ્યવાણી તો હનુમાનજી મહારાજે મારાથી કરાવી દીધી છે. અને હનુમાનજી મહારાજનો પ્રતાપ છે કે તમને સિદ્ધિઓ પ્રદાન કરે છે. તંત્ર શાસ્ત્રના અંદર વર્ણન છે કે જે વીર રૂપની કે સૌમ્ય રૂપની પૂજા કરશે, ભજન કરશે, એમને તમને સિદ્ધિઓ પ્રદાન થશે. મારા જૂના પોડકાસ્ટ કોઈ જોશે 2025 જૂનના અંદર મેં કીધું હતું કે ગુવાહાટીના અંદર સ્પેસિફિક સમયે 1.5 મહિનાના અંદર બાઢ આવશે, તો અહીંયા આવી હતી. પછી કેદારનાથના 3 વખત હેલિકોપ્ટર પ્રિસાઇઝલી એ જ મહિનામાં થશે, 1.5 મહિનામાં થઈ ગયું હતું. બંગાળના અંદર એ જ સમયે રાઇટ્સ થશે, દંગા ફસાદ થયા હતા. તો આ એક ચરમ અવસ્થા કે આ તંત્ર તમને હેલ્પ કરે ત્યાં સુધી પહોંચાડવામાં. બટ હા, એના પાછળ ગાંડું ન થઈ જવું, કારણ કે આ છે ને સત્ય નથી. આ એસ્ટ્રલ વર્લ્ડમાં બધી વસ્તુ ઘટિત થાય છે, પણ એના પાછળ ગાંડું ના થવું, એને સાઈડ પર કરીને આ બતાવવા માટે કે આ બધી સત્ય છે. આવા ફોરેન હવે લોકો કહેશે તમારે ઇન્ડિયામાં જેવું થાય છે ફોરેનમાં, એડગર કાઇઝી, વુલ્ફ મેસિંગ, આવા નામના વ્યક્તિઓને વાંચો તો તમને ખબર પડશે કે ઉભા તમને છે ને વશીકરણ કરી નાખે. સ્પેશિયલ એલ્બર્ટ આઇન્સ્ટાઈન, મહાત્મા ગાંધી મળવા જતા હતા એમને, વુલ્ફ મેસિંગને. હિટલરે એમનું જે મર્ડર કરી લાવશે ને એના પર 5 લાખ રૂબલ્સનો ઇનામ મૂક્યો હતો. એવા ભયંકર હતા, ઉભા કોઈને ગાંડા કરી નાખે એવો બ્લેન્ક ચેક આપીને બેંકથી $5 લાખ લઈ આવે એવા પ્રયોગો કરેલા છે એમને. તો આવી શક્તિઓ આપણે અહીંયાથી જ ગઈ છે, આપણે ભૂલી ગયા છે. આપણે ક્વેશ્ચન કરીએ છીએ બધાને. વામાચાર તંત્રનું નામ લોકો બગાડ્યું એટલે બી છે કે અંદર જે રીતના ભોગ આપીએ છીએ, વામાચાર પદ્ધતિ છે. તો જો મારું એટલું નોલેજ નથી કે મેં છે ને તંત્રને ખોટો સારો સાબિત કરું. તંત્ર છે તો એના સારા યુઝ બી થશે અને ખોટા યુઝ ના કહેવાય. આ લોકો મારણ, વશીકરણ, સમૂહ ઉચાટને ખરાબ ગણે. ના, આના સારા પ્રયોગ છે. ખરાબ માણસ ખરાબ જ જોવે. આમાં સારું શું છે? માની લો કે તમે ખરાબ આદત તમારી હોય તો મેં તમને વશીકરણ કરીને શું કરે, સારા માર્ગ લઈ જઈશ. હનુમાનજીના સાબર મંત્રો છે કે અખંડ વીર કા ચેલા, ક્યાં ઝેલા ક્યાં ખેલા, અમુક વ્યક્તિ કો મેરે વશ में करे, जो ना करे इनको इनकी दुहाई, શબ્દ સાચા પિંડ કાચા, ફૂરો મંત્ર ઈશ્વરો વાચા. આનો અર્થ શું છે? મારા વચન ઈશ્વરના વચન, મારી ભક્તિ ગુરુની શક્તિ સાથે આ મારા વચનને સંપૂર્ણ કરો, તો એ મનુષ્ય તમારી વાત સાંભળશે. આને વશીકરણ કહેવાય, સારા માર્ગે. આનો કોઈ ખોટો પ્રયોગ નથી. પછી મારણ. હવે મારણનો બી પ્રયોગ સારો હોય કે માની લો કોઈ હિટલર જેવા માણસ આવી જાય પોલિટિશિયન બનીને, તો જે આખો હમણાં જો ટ્રમ્પ જે કરી રહ્યો છે, વિધ્વંસ મચાઈ રહ્યો છે ને, તો એવા લોકોને મારવું જરૂરી છે કે કેટલા અન્ય લોકોને હેરાન કરે. તો આવું થાય છે, પણ દરેક લોકોનું કેલિબર નથી કે આજે તંત્ર કરવા 40 દિવસ, ના, વર્ષો લાગે છે, એક ભૂલ ના થાય. મને ખ્યાલ છે, મેં જે એક સાધના કરી છે તો પ્રત્યક્ષીકરણ ભીડભંજન મંદિરના અંદર મેં કર્યો છે, તો મને ખબર છે શું થાય છે. મેં તો વિડીયો બનાવ્યો તો, કદાચ હમણાં કાલે જ કોઈ પોસ્ટ મૂકી છે કોઈ પોડકાસ્ટ વાળા, અંદર મેં સાક્ષાત બતાવ્યો છે કે શું થાય છે, શું નથી થતું. એટલે આપણે છે ને બાળક બનીને પૂજા કરવી, નહીં તો આપણું હાર્ટ બી ફેલ થઈ જાય, હનુમાનજીનું સ્વરૂપ ના જોઈ શકીએ. એટલે તંત્રને છોડીને સૌમ્ય સહજ હનુમાનજી મહારાજની ભક્તિ કરવી. તો આ તંત્ર પ્રયોગ વયોગ બહુ સારી વસ્તુ છે, પણ આમાં પડવું જ નહીં. અને હનુમાનજી મહારાજનું પંચમુખી રૂપ મેં સાધના કરું છું. મેં તો જે તે સમયે નોનવેજ ખાતો હતો. હા, ભગવાન તમને સુધારશે, પછી સુધારે તો ખોટું નહીં લગાવવાનું. તો આ વસ્તુ છે, તો તમે પંચમુખીને ભજો, વીર રૂપને ભજો, સ્મશાનના હનુમાનજીને ભજો, તમને રામજી જ જોવાશે. અને હનુમાનજી તમને એક જ કૃપા કરશે. હનુમાનજી પાસે કોઈ બીજી કૃપા નથી. આ સિદ્ધિ શક્તિ તો તમને છે ને રોકવા માટે જાણી જોઈને આપે. નાના બાળકને કેવું ટોયઝ આપે કે જોઈએ છે કે આ છોડીને મારા પાસે આ સિદ્ધિઓ છોડ દેવાની. હજુ એક તમને કહી દઉં, કદાચ લોકોને એવું હોય ને સિદ્ધિઓ ના હોય, આ બધું થઈ ગયું પછી તમે આ હમણાં મેના અંદર છે ને, મેના અંદર મેં લાસ્ટ પોડકાસ્ટમાં કીધું પોડકાસ્ટ કરપ્ટ થઈ ગયો છે, તો મેં તમારા અંદર કહ્યું ભગવાન આને કરપ્ટ ના કરતા. તો આ લોકોને જાણવું જરૂરી છે કે મેના અંદર બાંગ્લાદેશ, પાકિસ્તાન ને મિડલ ઇસ્ટના અંદર ભયંકર બોમ્બ વિસ્ફોટ થવાના છે અને ભૂકંપ આવવાનું છે મે અને જૂનના આસપાસ. હમણાં તમને ખબર પડશે, કારણ કે મેં લાસ્ટ જાન્યુઆરીમાં કર્યું હતું, પણ એ વસ્તુ ભગવાનને છે ને બતાવી નથી, એટલે પોડકાસ્ટમાં બધા કરપ્ટ કરી નાખ્યા છે. તમારી ઈચ્છા છે, આઈ હોપ ભગવાન આવું ના કરાવ. આ હનુમાનજીના ભક્ત છે તો આ લોકો સુધી જોઈ શકે આવી શક્તિઓ છે, એટલા માટે. અને આ જોઈને મારા પાછળ ના આવતા કે ભવિષ્ય બતાવો, મેં બધાને ભગાયા છે, કારણ કે ભવિષ્યથી જાણીને છે ને બતાવી શકું છું. જે ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રી કરી શકે છે, મેં એ કરી શકું છું બેઠા બેઠા. પણ તમે મારા ગુલામ થઈ જશો. મને તમને આઝાદ કરો છો, ગુલામ નથી બનાવવા. તમે સ્વયં સ્વતંત્ર થાઓ, ભગવાન પાસે જાઓ. મારા ગુલામ ના બનો, કોઈના ગુલામ ના બનો. ભગવાન મને જેટલા પ્રિય છે એટલા જ તમને બી પ્રિય હોવા જોઈએ, અને ભગવાનને તમે એટલા પ્રિય છો એટલે આજે પોડકાસ્ટ થઈ રહ્યો છે. તો બસ આ છે, બસ આટલું જ કહીશ કે ભગવાનને સૌમ્યતાથી ભજો, એવી રીતે ભજો કે ભગવાન તમારા અંદર ઉતરે. જે ધ્યાનની વિધિ છે, થોડું એને એડિટ કરજો બરાબર રીતે, કે બરાબર નથી બોલ્યો, પણ આ રીતે કરજો. બસ ધેટ્સ ઇટ. તો હનુમાન ચાલીસા, રામ નામ લો, ધેટ્સ ઇટ. ઓકે, સો લાસ્ટમાં એક ક્વેશ્ચન એવો રહે છે, કલયુગમાં અત્યારે આપણે એવું સમજીએ કે જેનઝી જે લોકો છે, બાળકો છે, આઈ નો એમને અત્યારે થોડા ઘણા નોલેજ તો છે જ, પણ આજે એક એવી ટેકનિક કેવી રીતના પૂજા કરવી જોઈએ અને કેવી રીતના હનુમાન ચાલીસાના પઠન કરવા જોઈએ, કેવી રીતના હનુમાનજીને
પૂજા કરવી જોઈએ, એના માટે એક સજેશન તમારા તરફથી અમારા ઓડિયન્સ માટે. બિલકુલ સિમ્પલેસ્ટ વેમાં દીવો કરવાનો સ્પેસિફિક સમય, સવાર, બપોર, સાંજ કે રાત, તમારા ઉપર છે. બહાના નહીં ચાલે. અહીંયા લોકો બહાના કરે છે, ઓફિસ જવું, આ કરું. મેં પ્રેક્ટિસ બી કરતો હતો, ક્રિકેટની જોબ બી કરતો, રાત્રે સાધના કરતો હતો, 2 વર્ષ કરી છે રવાંડામાં. તો એવી રીતે એનો અર્થ શું છે? બહાના નહીં ચાલે. એક ડિસિપ્લિન જોઈશે, બિકોઝ ઇફ પ્રેઇંગ બીકમ્સ હેબિટ ધેન મિરેકલ્સ વિલ બીકમ યોર લાઈફસ્ટાઈલ. અગર પ્રાર્થના તમારી જીવનમાં ઉતરશે તો ચમત્કાર એકદમ ઇઝી થઈ જશે તમારા માટે. તો એક સ્પેસિફિક સમય હનુમાન ચાલીસાનો જેટલો પાઠ 1, 3, 5, 7, 9, 21 આખા વર્ષ સુધી કરો. 1 વર્ષ કરો, પછી વધારો બીજા વર્ષે, ત્રીજા વર્ષે વધારો. મેં શરૂઆત કરી હતી 11 થી 21, 51, 100, 108 એવું કરતાં કરતાં આગળ આવ્યા છે. તો તમને આગળ મજા આવશે. અને જે દિવસે તમે મજા આવવાનું ચાલુ થઈ જશે, સમજો ભગવાનને બી મજા આવી રહી છે, કારણ કે ભગવાનની ઈચ્છાથી જે થાય છે. હા, હવે પાઠ કેવી રીતે કરવો? મેં જે રીતે સિમ્પલ, હાથમાં ચોપડી હોવી જોઈએ, હનુમાન ચાલીસાની બુક, અને એક એક શબ્દ વાંચવાના, ઇઝીલી તમારા અંદર ઉતરે, જોઈને અને બોલીને. કાનને સંભળાવવું જોઈએ, આંખોથી જોવાવું જોઈએ, અને મોઢાથી અવાજ આવવો જોઈએ. તો બસ 1 કરો, 3 કરો, 5, 7, તમારા રીતે જેટલી થાય, જેટલું તમે બેસી શકો કરો. ધીરે ધીરે તમારા અંદર હનુમાન ચાલીસા ઉતરશે. તો આ સિમ્પલેસ્ટ વે, જેનઝી હોય કે કોઈ બી હોય, બધાને હનુમાનજીની જરૂર પડે છે. હકીકત કહું, નાસ્તિકને બી ભગવાનની જરૂર પડશે, કારણ કે જો જીવનનો ખેલ રિયલ થાય છે ને, તો બધાને હનુમાનજી યાદ આવે છે. તો એટલા માટે પહેલાં જ પકડી લેવું, એટલી આગળ વેટ જ ના કરવું, તો પહેલાં જ પકડી લો. તો આ મારું માર્ગદર્શન રહેશે કે દરેક મનુષ્ય રામ નામ લો અને હનુમાનજીને ભજો અને હનુમાન ચાલીસાને ભજો. દેટ્સ ઇટ. ઓકે. સો હજુ એક વસ્તુ મને યાદ આવેલી છે, હજુ એક ક્વેશ્ચન છે. બહુ જ્ઞાની સંત છે જેમના દ્વારા થોડા ટાઈમ પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે હનુમાનજીની જે હનુમાન ચાલીસા છે એમાં અમુક વર્ડ જે આપણે છે એ ચેન્જ કરીને બોલવી જોઈએ. સો એ વિશે તમને ખ્યાલ છે? એ વિશે હા, હું જાણવા માંગીશ કે કેવી રીતના થયું, તો ને શું હતું. બહુ મોટી મહાન વિભૂતિ છે. રામાભદ્રાચાર્યની જ વાત Yes. કરી રહ્યા છો, તો Yes. ભાઈ અમારું સામર્થ્ય નથી એમના કાઉન્ટર ક્વેશ્ચન કરું ના, હમ. પણ જે મારા અનુભવ છે, પર્સનલ અનુભૂતિ છે, એ કહી શકું છું મેં. હમ. તો શું અનુભૂતિ છે? ચલો, મારે સાધારણની વસ્તુ ડિસ્કસ નથી કર્યું, પણ આવી ગઈ, જો ભગવાને લાવી જ છે. તો હવે મારા જીવનનો અનુભવ તમને સાક્ષાત કહીશ કે મારા સાથે શું ઘટ્યું હતું. કે મારી બી આદત હતી કે જે અમુક ચેન્જીસ હતા એવી રીતે મેં પાઠ કરતો હતો. પણ સૌથી પહેલા આના પ્રમાણ જોઈ લઈએ કે ટી સિરીઝ પર હનુમાન ચાલીસા ઇન્ડિયાનો નંબર 1 વિડીયો છે. યસ. એના અંદર કોઈ ચેન્જીસ નથી. હનુમાન ચાલીસાનો પ્રભાવ જો, યુટ્યુબ પર નંબર 1 ચેનલ ટી સિરીઝ છે. કોના બદૌલત? હનુમાન ચાલીસા. અને એમનો સૌથી હાઈએસ્ટ વ્યુડ વિડીયોઝ એ છે, હનુમાન ચાલીસા. આ બી પ્રેડિક્ટ કર્યું હતું મેં એપ્રિલમાં લાસ્ટ યર, અને નવેમ્બરમાં સત્ય થયું હતું. કે એટલે આ બી સત્યતા છે કે એ જ હનુમાન ચાલીસા, એ જ વાંચવી જોઈએ. કોઈ ચેન્જીસ નથી. જે લખ્યું છે એ વાંચો. હવે મેં એમાંથી એક ચેન્જ વાંચતો હતો કે શંકર સ્વયં કેસરી નંદન લખ્યું છે, શંકર સુવન, પણ ચેન્જીસ કર્યા પછી શંકર સ્વયં છે. શંકર સ્વયં જ, એમના મંત્ર નથી નિમિષ માત્ર બી. પણ જે લખ્યું છે તુલસીદાસજી, એ વાંચવાનું છે આપણે. એનું મહત્વ છે. કેવી રીતે? કે આપણે હરણી મંદિરના અંદર, ત્યાં સૌથી પહેલા તો સાક્ષાત હનુમાનજી વિરાજે છે, ત્યાં ટચ કરવું લાઉડ નથી. પણ મેં મારે ભગવાનને પ્રાર્થના કરી કે હે હનુમાનજી મહારાજ, કાળી ચૌદસના દિવસે તાંત્રિક પ્લેન એકદમ અકલ્ટની દુનિયા એક્ટિવ હોય, તો મેં પ્રાર્થના કરી હતી કે હનુમાનજી મહારાજ, મને છે ને તમારા પાઠ કરવા છે તમારા ગર્ભગૃહમાં. સૌથી પહેલા પોસિબલ જ ન હોય, કારણ કે તમે હમણાં હનુમાન જન્મોત્સવ આવશે તો લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. તો રાતના 2-2:30 વાગી ગયા પ્રોબેબલી, કે 12 થી લઈને 2:30 કંઈક વચ્ચેનો ટાઈમ હતો. તો મને એક્ઝેક્ટ ટાઈમ યાદ નથી, પણ ત્યાંના જે મહંત છે એ મારા ગુરુ 2024માં થયા. મારે જ્યારે બધી પોડકાસ્ટ વાયરલ થયા ત્યારે એમને મળ્યો અને મારા ગુરુ ત્યારે બન્યા. તો એમને મેં છે ને કશું નહીં કીધું. મેં અરજી કરી શકતો હતો, મેં હનુમાનજીને કીધું કે હનુમાનજી મહારાજ, મને તમારા ગર્ભગૃહમાં સાધના કરવી છે. તો મેં હનુમાન ચાલીસા જે રીતે બોલતો તેવી રીતે જ બોલીશ. તો ગુરુજીએ મને બોલાવ્યો કે અહીંયા વગર કીધે, કે એમને એવું કીધું કે તું હનુમાનજીથી પ્રાઇવેટ અપોઇન્ટમેન્ટ માંગી રહ્યો છે. તો સૌથી પહેલા જોવા જેવી વસ્તુ છે કે એમને ભગવાને ગાઈડન્સ આપી દીધી. આપણે ખાલી ભગવાનને પકડવાના, એ ગુરુને કોઈના કોઈ માધ્યમને પકડશે. તો કે આવી જા, બેસી જા. પછી મેં બેઠો તો ધીરે ધીરે મંદિર ખાલી થવા લાગ્યું. પછી એમને મને એવું કીધું કે જો તું પહેલો બેસી રહ્યો છે, બહાર વાળો વ્યક્તિ, કે આ બધું છે ને હનુમાનજીની ગેરંટી અને મારી ગેરંટી પર બેસાડું છું. એટલે પ્રેમ મસ્તી કરતા હતા કે સાચવી લેજે, બધું મંદિરના કપાટ બંધ થઈ જશે, બધું બંધ થઈ જશે, અને તાંત્રિક પ્લેન એક્ટિવ હોય. તો ગુરુની તો કૃપા હોય જ, અને હનુમાનજીની ઈષ્ટની કૃપા હોય જ. તો મેં બેસી ગયો. હવે એ બધા મંદિર ખાલી, 2-2:30 કંઈક સમથિંગ થયો હતો. કરતાં કરતાં મંદિર ખાલી. હવે અહીંયા જે મેં ચોપાઈનું સ્મરણ કર્યો છે, આ તમને બતાવો કે તમને સવાલનો જવાબ અહીંયા મળશે. આ કેમ સમજાઈ રહ્યો છું કે મેં બોલતો તો શંકર સ્વયં કેસરી નંદન, પણ ગર્ભગૃહમાં જવા પછી સાક્ષાત હનુમાનજી સાથે બેઠો તો મારી સામર્થ્ય નથી કે મેં શંકર સ્વયં બોલી શકું. શંકર સુવન નીકળે. મેં છે ને રાતના 12, 12:30 કે 1 વાગે, ખબર નહીં, જે સમય મને એન્ટ્રી મને યાદ નથી, પણ સવારના 6:30 વાગે અમારી 100 હનુમાન ચાલીસા નહીં પતી. જ્યાં મેં ઊંધું કરું ત્યાં હનુમાનજી મહારાજ કે ભાઈ જે લખી છે એ જ તું બોલશે. અને આના વચ્ચે એક થોડી વાર્તા કહીશ કે ત્યાં એમને સાક્ષાત્કાર કેવી રીતે કર્યા. જ્યાં જવું અલાઉડ નથી,
જ્યાં બેસવું અલાઉડ નથી, તેમને સ્પર્શ કરવા અલાઉડ નથી. મેં એમને સાથે એક ફોટો લીધો છે, તેમને બતાવીશ. અને એક વિડીયો બનાવ્યો છે. વિડીયો કેમ બનાવ્યો, ત્યાં મારા સાધના એક્સપિરિયન્સ શું હતા ડિસ્કસ નથી કરતા, પણ એટલા માટે કે લોકો જાણી શકે કે આવી વસ્તુ હોય છે, જેથી તમને મોટિવેશન ઇન્સ્પિરેશન મળે. એટલા માટે તમારી ભક્તિ વધે, આપણે ફેમ માટે નથી. તો આનો અર્થ એ દિવસે મેં આમ બેઠો હતો ધ્યાનના અંદર અને હનુમાન ચાલીસા બોલતો હતો, પણ મેં જેવું કીધું કે શંકર સ્વયં બોલી જ ના શક્યો. હવે હનુમાનજી મહારાજની આ સાક્ષાત સ્વરૂપ છે અને મેં આમ બેઠો હતો. હવે એમનું જે મુખ છે ને, મેં આમ બોલી રહ્યો છું જોઈને, પણ અહીંયા હલચલ થાય, આમ થાય તો આપણને ખબર પડે ને, તો આ મુખ આમ થાય, મને અનુભૂતિ થઈ. તો મેં આમ તીરછી નજર કરીને, કારણ કે પાઠ બી તમારે વાંચવા જોવાય ના, તમે માનશો નહીં, એમને મુખ બંધ કરી દીધું પાછું. આમ કરતા કરતા બંધ કર્યું. તો મને લાગ્યું મને ઊંઘ આવી રહી છે, 2-2:30 વાગ્યા હશે. તો મેં પોતાને આમ ઝાપટ માર્યો, લાફો માર્યો. મેં કીધું તું કદાચ ઊંઘમાં આવું બધું જોઈ રહ્યો છે. અને એવું કરતા કરતા જેવો પાઠ વધ્યો ને, તો એવું કરીને આવાજ થઈ. અને આ આવાજ થઈ ને, તો ઉપરથી નીચે મેં કપકપી ચડી ગઈ. અને આવાજ તો મારો મનુષ્યનો અવાજ છે. એ આવાજ તો થંડરસ્ટોર્મ, વીજળી કડકે ને 1000 ટાઈમ્સ, એવો ભયંકર. તો મારા રોમટા ઊભા થઈ ગયા હતા. મેં કીધું કે આ શું થયું મને. તો પછી મેં કીધું કે કદાચ મને લાગે છે કે બની શકે હેલુસિનેશન થતું હોય. પછી ધીરે ધીરે છે ને આમ દોડવાનો અવાજ, ગર્ભગૃહથી આવા જવાનો અવાજ અમને હજુ સંભળાતો હતો. તો મેં કીધું કદાચ આ શું થઈ રહ્યું છે. અને પછી તમે માનશો નહીં, એક ભયંકર આકૃતિ, એટલે શેડો હોય ને, એવી શેડો આવીને આમ સામે એમ એક્ઝેક્ટ બેસી 3:30-4 વાગ્યાનો કંઈક ટાઈમ હતો. આવીને આમ બેસી, એ જ વસ્તુ બેસી ને, એના પછી તો આપણે બધો પાઠ બી ભૂલી ગયા, કશું યાદ ના આવ્યું. મેં કીધું જય હનુમાન પછી શું આવે છે, બધું જ ભૂલી ગયા. પછી એક મને હજુ બી યાદ છે કે એ સમય ફરીથી એક અવાજ થયો, એક ભયંકર અવાજ, હું કરીને. તો મેં બુક મૂકી, મેં કીધું છોડો પાઠ, નહીં તો આજે આપણે અહીંયા જ ખેલ સમાપ્ત છે આપણો. અને પણ પછી ઉઠવાનું, પછી કેવું કે સાધનામાંથી ઊભા ના થવાય. તો મેં નક્કી કર્યું, પછી આપણે બી તો હનુમાનજીના ભક્ત છે, કે એમનો વીર રૂપ આપણે બી તો અંશ લઈને જ કેરી કરીએ છીએ. મેં કીધું ડન, મૃત્યુ આવશે તો તમારા ચરણોમાં આવશે, વિજય કે વીર ગતિ. મૃત્યુ એક્સેપ્ટ છે, પણ જઈશ નહીં, ગયા તો ગયા, જોવાઈ જશે આજે. અને પછી પણ અવાજ જે આવી ને, તો મને તો બીક લાગી. અને મેં તો પાઠ ચાલુ મૂક્યા. અને પછી જ્યારથી અવાજથી મારથી રહેવાયું ના, કારણ કે અવાજ કન્ટિન્યુઅસ આવતી હતી. તો મેં એક વિડીયો બનાવ્યો. એ વિડીયો તમને આપીશ, તમે જોજો કે આ સાક્ષાત પ્રમાણ કે શું થયું હતું. મેં વિડીયો આમ કહીને હસતા, મને હસીને અંદરથી બીક લાગતી હતી, પણ વિડીયોમાં તો હસી બતાવવાની છે ને, અંદર હીરો બતાવો છે. તો હનુમાનજીને બતાવ્યા, ગર્ભગૃહ બતાવ્યું આમ કરીને, અને મને બતાવ્યો કે જો મને કંઈક થશે તો કોઈ બીજું જિમ્મેદાર નહીં હોય, હનુમાનજી જિમ્મેદાર રહેશે. કે હનુમાનજી દ્વારા, બીવડાના દ્વારા મને કદાચ મૃત્યુ આવી શકે છે, મારું નર્વસ બ્રેકડાઉન થઈ શકે છે, એટલે મેં મરીશ. કે કોઈ મારું મર્ડર નહીં કરવાનું, તો પહેલા જ કહી દઉં મેં. તો જ્યારે મેં કીધું ને, હનુમાનજી મહારાજે બધું કરવાનું બંધ કરી દીધું, બધું જ બંધ કરી દીધું, બધું સહેજતાથી થઈ ગયું. પછી 6:30 વાગે કપાટ ખુલ્યા. મેં તો ઘરે ભાગ્યો, ટ્રોમાના અંદર ઊંઘી ગયો. એ દિવસે કદાચ કોઈને મળ્યો નહીં. અને બીજા દિવસે મેં ગુરુજીને મળવા ગયો, કારણ કે ગુરુજીની સેવા બદલાય છે એક વર્ષે. તો એ એમની સેવા બદલાવાની હતી. તો પછી જ્યારે મેં ગુરુજીના તે સાંજે પહોંચ્યો, એ દિવસે કે બીજા દિવસે મને એક્ઝેક્ટ યાદ નથી, તો એમના તે બેઠા, તો એમને કીધું જમી લે, કારણ કે મારા એક્સપિરિયન્સ તો ગુરુને જ કહેવાય, બીજા કોઈને કહેવાય ના. તો એ સમય છે ને, ગુરુજીએ મેં જમતો હતો, તો એમને એવું કીધું કે અવાજ કેવો હતો. તો મારી આંખો ઊભી થઈ. મેં કોઈને કીધું નહીં, અને આમને કેમ નહીં ખબર, મારો અનુભવ મારો હોય, બીજાને કેમ નહીં ખબર. તો એના અંદર એવું થયું કે એમને કીધું કે બેટા જમી લે, તને સમજાવું છું. કારણ કે મેં એમને કીધું કે અવાજ શું હતો, અને હનુમાનજીને બહુ શોખ થયો તો મને બીવડાવવાનો, એમની ઈચ્છા નથી તો મને શું કરવા બેસવા દીધો. તો કે બેટા હનુમાનજી નથી બીવડાવ્યો, આ તો તું જે દિવસે બેઠો છે ને, કાળી ચૌદસ, એ દિવસે તાંત્રિક પ્લેન એક્ટિવ હોય, તો તું એકલો પૂજા ના કરવા આવે. ગંધર્વ, યક્ષ, કિન્નર, સાધુ, સંત, યોગીઓ ત્યાં દર્શન કરવા આવે, તો એની અનુભૂતિ તને થઈ. તો હનુમાનજી તારાથી પ્રસન્ન છે, કારણ કે મેં એક જ વસ્તુ માંગી હતી, કારણ કે મારો એક જ લક્ષ્ય છે કે મારા પ્રભુ આ જગતના અંદર આખું એમનું છે ને, આખું જગત એમને ઓળખે, આ સ્વરૂપને. ચારો યુગ પ્રતાપ તું મારા, એમને તો બધા ઓળખે છે, પણ આ જે સ્પેસિફિક જેવું પંચમુખી રૂપ છે, એવું આમનું ભીડભંજન જે રૂપ છે, એ ઓળખે. તો મારી સાધના એના માટે જ હતી. અને મારી જેટલી બી સાધના છે, જેટલી જગ્યા અમે પાઠ કર્યા છે, અનુષ્ઠાન કર્યા છે, મારું એક જ લક્ષ્ય છે કે એ સ્વરૂપને બધા ઓળખે. તો ગુરુજી એવું કીધું કે હનુમાનજી ખુશ છે, કારણ કે તું એમના માટે માંગ્યું છે. બધું ખુશ છે, તો એમને કહેજો બીજી વખત કે બીવડાવે ના, તમારો હાર્ટ ફેલ થઈ જાય. તો આ સાક્ષાત પ્રમાણ કે આ જ થયું છે કે જે લોકો જે તે સમય 2023ના અંદર કોઈ મારી ઓળખાણ નથી, અને કોઈ આ વસ્તુ વિશે વાત નતું કરતું. મેં વેટ કરતો તો કોઈ કદાચ સેલિબ્રિટી બોલે, પણ આજે ભગવાને મને જ સેલિબ્રિટી બનાવી દીધો કે તું જ બોલ, કોઈ બોલે નહીં બોલે. તો આ વાત આજે 1 કરોડ લોકો સુધી ગઈ, અને ઇન્ફ્લુએન્સર્સ, ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ બધા જોડાઈ રહ્યા છે, અને લોકો, અને આનાથી બહુ લોકોનું, જેવું મેં કીધું, ભલું થઈ રહ્યું છે. કેવી રીતે કે ઇકોનોમી ત્યાંની ચેન્જ થઈ છે. ફલ ફૂલવાળા, મીઠાઈવાળા, હોટલવાળા, સેવાવાળા, બધાને સારું મળી રહ્યું છે, અને એ જ કરવું છે. મારો પર્સનલ ગ્રોથ નથી, એક જ લક્ષ્ય છે કે જે મને મળે એ મારા પ્રભુના જય જયકાર કરશે, એનો જય જયકાર, મારો જય જયકાર.
એને રામ રામ કરશે, મને રામ રામ કરશે, અમે બંને એક જ છે મારા પ્રમાણે. તો બસ મારું એ જ લક્ષ્ય છે. તો તમે પૂરું કરજો, કરાવજો બધા સુધી. તો ચોક્કસ, આ કેમ એક નહીં. એક્ઝામ્પલ કે જે લખ્યું છે એ જ વાંચવાનું. કોઈ કહી દે, કઈથી બી આવી જાય, તુલસીદાસજીએ જે લખ્યું છે એ જ બોલવાનું, હનુમાન ચાલીસામાં જે લખ્યું છે એ જ બોલવાનું, કોઈ નહીં સાંભળો, કરણની બી નહીં સાંભળો. જે લખ્યું પ્રમાણ એ જ સત્ય, બીજું કશું નહીં. ઓકે કરણભાઈ, ઘણી બધી વાતો થઈ આજે, ઘણું બધું નોલેજ શેર થયું છે, ઘણા બધા મિથ આપણે ટ્રાય કર્યો છે કે લોકોના દૂર થાય. તો ફર્સ્ટ ઓફ ઓલ મારી એવી આશા છે આ પોડકાસ્ટથી કે તમારે જે લક્ષ્ય લઈને ચાલી રહ્યા છો એ સંપૂર્ણપણે પૂર્ણ થાય, લોકો સુધી પહોંચે, લોકો તમારા સુધી પણ પહોંચે તમારું આ લક્ષ્ય પૂર્ણ કરવાની. અને આ અમારી એક નાની એવી અમારા તરફથી બી એવો ટ્રાય હતો કે આ લક્ષ્ય અમે લોકો સુધી પહોંચાડી શકીએ. તો એના માટે બેસ્ટ ઓફ લક. અને તમે હનુમાનજીને લઈને ચાલી રહ્યા છો તો સવાલ જ નથી કે આ લક્ષ્ય પૂરો ના થાય એવું બને. સો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ. અને અહીંયા આપણે તમે આટલો ટાઈમ આપ્યો છે. ચર્ચા ઘણી ચાલતી રહેશે, ઘણા પોડકાસ્ટના એપિસોડ આપણે આગળ પણ રેકોર્ડ કરીશું, કારણ કે હનુમાનજીની વાતો આટલી વારમાં પૂરી ના થઈ શકે. સો તમને થેન્ક યુ વન્સ અગેન. તમે તમારા બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢ્યો આજના પોડકાસ્ટનો, અને આઈ નો કે લોકોને પણ બહુ બધું નોલેજ મળ્યું હશે આજના પોડકાસ્ટથી. મેં જેટલા પોડકાસ્ટ કર્યા છે તો મારી એક અરજી હોય છે, અને જયકારો કરીને આપણે એન્ડ કરીએ છીએ. ઓકે, તો મારી અરજી રહેશે મારી ઓડિયન્સને, Sure. તો આપણા વડોદરાના લોકોને, તો બસ એક અરજી કરવા જાઉં છું કે જેટલા બી લોકો આ પોડકાસ્ટ જોશે, તો વડોદરાના લોકો છે, ગુજરાતના લોકો છે, અને બહાર બી રહે છે, US કેનેડાથી બધા ફોલો કરે છે. તો આ પોડકાસ્ટ આપણા મિહિરભાઈની ચેનલને એટલું લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. અને કમેન્ટ સેક્શન અંદર બે વસ્તુ તો મને જોવાવી જ જોઈએ: જય શ્રી રામ અને જય ભીડભંજન હનુમાનજીના નારા લાગવા જોઈએ. અને આ લાખો લોકો સુધી આ પોડકાસ્ટ પહોંચાડો, અને દિવ્ય અનુભૂતિનો એન્જોયમેન્ટ કરો, અને પોતાના જીવન અંદર ઉતારો. બસ એન્જોયમેન્ટ માટે કરો, પોતાના જીવનમાં ઉતારો. આ મારો તમને પ્રાર્થના છે. અને જય જયકાર માટે ફરીથી બધા જોડાઈશું, અને આ પોડકાસ્ટને આપણે એન્ડ કરીશું. તો દરેક જોવાવાળા, તમને પહેલાં જ કીધું કે જય જયકારની બહુ મહિમા છે, તો મારા સાથે જોડાઓ. અને હમણાં આપણે શરૂ કરીશું જય જયકાર. તો જેટલા લોકો છે બધા જોડાશે મારા સાથે. યસ. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, બોલો રે ભાઈ સબ સંતન કી જય. जय श्री राम, जय श्री भीड़भंजन हनुमान जी महाराज की जय. जय हो मेरे गुरुदेव की, जय हो मेरे कुल देवी देवता की जय. जय श्री राम, जय श्री राम, जय श्री. તો દોસ્તો, આવા પોડકાસ્ટ જોવા માટે મિહિર્સ માઇકને હમણાં સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દો મિહિર્સ માઇકને.